ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानजनशलाकया चक्षुरुन्मीलितं तस्मै श्रीगुरुवे नमः। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपी गोपिका कान्त राधाकान्त नमोस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभयस्य च कृपा सिन्धुभय एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावन्दनाय कृष्णप्रेमे प्रदायते कृष्णाय कृष्णचैतन्य नामने गौरतविषे नमः। नमो विष्णुपादाय कृष्णाय पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्य देशकारिणे। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। राधा कृष्ण भगवान ની જય, હરિભક્તો ની જય, જગતશીલ પ્રભુપાદ की जय, श्याम सुंदर प्रभु ની जय। हरे कृष्ण। હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમારો. હરે ડિવોટીઝ તો ડિવોટીઝ આપણે ભગવદ્ ગીતાના ચેપ્ટર 3 કર્મયોગમાં ઓલમોસ્ટ અંત ઉપર આવી પહોંચ્યા છે. હવે 3 શ્લોક જ બાકી છે. તો આજે આપણે 41મો શ્લોક લેવાના છે. પણ 41મો શ્લોક લઈએ પહેલા કોઈને યાદ છે કે આપણે ગઈકાલે શું વાત કરી હતી 41મા શ્લોકમાં? 40મા શ્લોકમાં શું વાત કરી હતી, કોઈને યાદ છે? આપણે જોયું તો કે કામનાઓનું ઉદ્ગમ સ્થાન કયું છે, ક્યાં રહેલી છે? ક્યાં રહેલી છે કામનાઓ? ઇન્દ્રિયો, મન અને બુદ્ધિમાં. વેરી ગુડ. પછી બીજી શું વાત કરી હતી આપણે? બીજું એ વિકારો કેવી રીતે આવે છે એમ, એટલે જ્યારે આપણે કોઈ ઈચ્છા, આપણે કોઈ પદાર્થને જોઈએ તો આપણામાં ઈચ્છા પેદા થાય છે, અને પછી એ મનમાં ઈચ્છા પેદા થાય એટલે પૂર્વજન્મની જે છાપ હોય આપણા મનમાં, એમાં જઈને શોધે કે ઈચ્છા ક્યારે ઈચ્છા પડેલી હતી, તો એના પ્રમાણે આપણને એ કર્મ કરવાની ઈચ્છા થાય ને વસ્તુ મેળવવાનું મન થાય. ઓકે, બરાબર. બરાબર સમજ નહીં પકડ, સમજ પણ બરાબર કહેતા નહીં આવડ્યું. બીજા કોઈ? ને આપણી કામનાઓ છે તે રજોગુણોમાંથી ઉત્પન્ન થાય છે, એટલે રજોગુણને આપણે કામનાઓના માતા પિતા ગણીએ છીએ, અને તેનાથી અવિદ્યા પણ ઉત્પન્ન થાય છે. અવિદ્યાથી આપણો વિવેક બુદ્ધિ જતી રહે છે, અને આપણને સારા ખોટાનો નિર્ણય લેવાની સમજ નથી પડતી. બરાબર. ઓકે, બીજા કોઈ? ઓકે, તો આપણે વાત કરી હતી ગઈકાલના શ્લોકમાં કે કામ જે છે, કામ એટલે ભૌતિક ઈચ્છાઓ, વાસનાઓ, સેન્સ ગ્રેટિફિકેશન, એના રહેવાના 3 સ્થાન છે, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ. ને કામ શું કરે છે? તો કામ જે છે એ આપણું જે જ્ઞાન જે છે એને ઢાંકી દે છે, અને જે જ્ઞાન છે તો દેહમાં જે આત્મા જે રહ્યો છે મોહિત ભ્રમિત થઈ જાય છે. તો જ્ઞાન ઉપર પડદો પાડે છે, કવરિંગ ઓફ ધ ટ્રુ નોલેજ, અને
ડિલ્યુઝન ઓફ ધ સોલ, આત્માને મોહિત કરી દે છે. તો જેમ ભગવાન કૃષ્ણ કહે છે આગળના 39 શ્લોકમાં કહે છે કે કામ એ જ્ઞાનીનો નિત્ય શત્રુ છે, એ કહે છે ત્યાં. તો 40મા શ્લોકમાં ભગવાને સમજાવ્યું કે કામ ક્યાં રહેલો છે. હવે 41મા શ્લોકમાં આજે આપણે શું જોવાના છીએ? તો 41, 42 અને 43 આ 3 શ્લોકની અંદર ભગવાન શું વાત કરવાના છે? તો બેઝિકલી હવે ભગવાન એવું કહે છે કે ભાઈ હવે તું જાણી લો કામ બહુ દુશ્મન છે, કામ ક્યાં રહે છે તને એનું હાઇડ આઉટ પણ ખબર પડી ગઈ છે. હવે આ 3 શ્લોકમાં કામને મારવાનું, કામને કઈ રીતે મારવું એની આજ્ઞા આપે છે અને એને ટેકનિક બતાવે છે ભગવાન. મારવાનો મતલબ છે કે એને દમન કરવો. મારી તો ના શકાય કામને તો ભગવાન શિવ જેવા જ્ઞાની જે છે એ જ મારી શકે છે, પણ આપણે એને દમન કરી શકીએ છીએ. તો કામને દમન કઈ રીતે કરવાનો એ હવે ભગવાન આપણને સમજાવવાના છે આ શ્લોકની અંદર. તો હું શ્લોક તમારા સ્ક્રીન ઉપર લાવું છું, એક સેકન્ડ. શ્લોક તમારા સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકય ચક્ષુરોન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. જગતગુરુ સર્વપાદ की जय, गुरुजनों की जय, भगवद गीता एज इट इज की जय, अनन्य कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण. તો આ શ્લોકમાં ભગવાન 41મા શ્લોકમાં કહે છે તસ્માत् ત્વમ ઇન્દ્રિયાણાત્યજો નિયમ્ય ભરત શર્વઃ પાપ્મનં પ્રજહતિ યેનં જ્ઞાન વિજ્ઞાન નાશનમ. હું ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કહે છે તસ્માत् ત્વમ ઇન્દ્રિયાણ્યત્યો નિયમ્ય ભરત શર્વઃ પાપ્માનં પ્રજહિ યેનં જ્ઞાન વિજ્ઞાન નાશનમ. હવે કોઈને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. કોઈને રિસાઇટ કરવો છે શ્લોક? હું કરું પ્રભુજી. હા કરો. તસ્માत् ત્વઇન્દ્રિયાણि આદ્યો નિયમ્ય પરતસ પાત્માनं પ્રજહિહેनं જ્ઞાન વિજ્ઞાન નાશનમ. વેરી ગુડ. બીજા કોઈ? હું વાંચું પ્રભુજી. હા વાંચો. તસ્માत् તત્વમિન્દ્રિયાણિ આદો નિયમ્ય ભરતસભ પાપમાनं પ્રજહિહેनं જ્ઞાન વિજ્ઞાન નાશનમ. તો જે પહેલો શબ્દ, જે પહેલી લાઈન છે એમાં છે તસ્માत् ત્વમ ઇન્દ્રિયાણ્ય, જે ઇન્દ્રિયાણ છે ઇન્દ્રિયાણ્યાદ્યો નિયમ્ય ભરત શર્વ પાપ્મનં પ્રજહિ યેનમ. એ હ પછી ય છે એટલે અડધો હ છે એટલે યેનમ, ય આવશે. યેનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ. વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? હું ટ્રાય કરું પ્રભુજી. હા કરો ટ્રાય કરવાનું, નો પ્રોબ્લેમ. ભૂલ આવે તો કહેજો. ભૂલ આવે કોઈ વાંધો નહીં, ટ્રાય કરો, કોઈ વાંધો નહીં. તસ્માत् ત્વમિન્દ્રિયાણાંદો નિયમ્ય ભરતવર્ષભ પાપમાनं પ્રજહિહેनं જ્ઞાન વિજ્ઞાન નાશનમ. વેરી ગુડ. સેકન્ડ લાઈન તમારી જે છે બરોબર છે. ફર્સ્ટ લાઈન ની અંદર અગેન ત્યાં થોડી ભૂલ હતી, રાઈટ પ્રભુ? કોઈ વાંધો નહીં. એ છે તસ્માત ત્વમ. તસ્માत् ત્વમ ઇન્દ્રિયાણાંદો. નો, તસ્માત ત્વમ ઇન્દ્રિયાણ્યદ્યો. ઇન્દ્રિયાણ્ય. ઓકે પ્રભુજી. ઇન્દ્રિયા પછી અણો અર્થો છે એટલે યાન્યા. ઇન્દ્રિયાણ્યાદ્યો. તસ્માત ત્વમ ઇન્દ્રિયાણ્યાદ્યો નિયમ્ય ભરત શર્વ. નિયમ્ય ભરત શર્વ.
ભરત સર્પ પાપમાનમ પાપમાનમ નામ પ્રજહિ પ્રજહિ યેનમ યેનમ જ્ઞાન જ્ઞાન વિજ્ઞાન વિજ્ઞાન નાશનમ. નાશનમ. વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? કોઈ નહીં બીજા? હું ટ્રાય કરું પ્રભુ. હા, કરું ટ્રાય કરું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તસ્માત્ત્વમ ઇન્દ્રિયાણ્યાદૌ નહીં, અહીંયા પાછું અહીંયા થઈ ગયું. નહીં, તસ્માત ત્વમ, ધીમે ધીમે બોલવાનું છે. તસ્માત ત્વમ ઇન્દ્રિયાણ્યાદ્યો, એક એક શબ્દ પ્રોપર બોલવાનો, ભાગી નથી જવાનું. તસ્માત ત્વમ ઇન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ પાપમાનમ પ્રજહિ એનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ. ઓકે, વેરી ગુડ. ઓકે, હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? હું વાંચું પ્રભુજી? નેહાબેન, હા, તમે વાંચો પ્લીઝ. અનુવાદ માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, શરૂઆતમાં જ ઇન્દ્રિયોનું નિયમન કરીને પાપના આ મહાન પ્રતીક કામનું તું દમન કર અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કારના વિનાશ કરતાનો વધ કર. ભાવાર્થ: ભગવાને અર્જુનને શરૂઆતથી જ ઇન્દ્રિય નિગ્રહ કરવાનો ઉપદેશ આપ્યો છે કે જેથી તે સૌથી મોટા પાપી શત્રુ કામનું દમન કરી શકે, કે જે આત્મ સાક્ષાત્કાર તથા આત્મજ્ઞાનની ઉત્કટ ઈચ્છાને નષ્ટ કરે છે. જ્ઞાન શબ્દનો નિર્દેશ આત્મ અને અનાત્મ વચ્ચેના તફાવતનું જ્ઞાન અર્થાત આત્મા શરીર નથી એવા જ્ઞાન પ્રત્યે છે. વિજ્ઞાન શબ્દ આત્માની સ્વરૂપાવસ્થા તથા પરમાત્મા સાથેના તેના સંબંધના વિશિષ્ટ જ્ઞાનનો નિર્દેશ કરે છે. શ્રીમદ ભાગવત 2.9.31 આની સમજૂતી આ પ્રમાણે આપવામાં આવી છે. જ્ઞાનમ પરમ ગુહ્યમ મે યદ વિજ્ઞાન સમન્વિતમ સરહસ્યમ દદંગ ચ ગૃહાણ ગદિતમ મયા. આત્મા તથા પરમાત્માનું જ્ઞાન અત્યંત ગુહ્ય તથા રહસ્યમય છે, પરંતુ જો સ્વયં ભગવાન તેના વિવિધ પાસાઓનું સ્પષ્ટીકરણ કરે તો જ આવું જ્ઞાન અને વિજ્ઞાન સમજી શકાય છે. ભગવદ્ ગીતા આપણને આત્માનું સામાન્ય તથા વિશિષ્ટ જ્ઞાન તથા વિજ્ઞાન આપે છે. જીવાત્માઓ ભગવાનના અભિન્ન અંશો છે, તેથી તેઓ ભગવાનની સેવા કરવા માટે જ નિર્માયેલા છે. આ સભાનતાને કૃષ્ણ ભાવનામૃત કહેવાય છે. માટે મનુષ્ય જીવનની શરૂઆતથી જ આ કૃષ્ણ ભાવનામૃતનું શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ અને તેના દ્વારા પોતે સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પરાયણ થઈને તે પ્રમાણે કર્મ કરવું જોઈએ. ભગવત પ્રેમ એ પ્રત્યેક જીવ માટે સ્વાભાવિક વસ્તુ છે અને કામ એ આ ભગવત પ્રેમનું વિકૃત પ્રતિબિંબ છે. પરંતુ જો શરૂઆતથી જ મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતમાં કેળવાઈ જાય તો તેનો સ્વાભાવિક ભગવત પ્રેમ કામરૂપે વિકૃત થતો નથી. ભગવત પ્રેમ જ્યારે કામરૂપે વિકૃત થઈ જાય છે ત્યારે તેના મૂળ રૂપને ફરીથી પ્રાપ્ત કરવાનું અત્યંત અઘરું બની જાય છે. તેમ છતાં કૃષ્ણ ભક્તિ એવી શક્તિ સંપન્ન છે કે મોડેથી શરૂઆત કરનાર મનુષ્ય પણ ભક્તિ યોગના નિયામક સિદ્ધાંતોનું પાલન કરીને ભગવત પ્રેમી બની શકે છે. તેથી જીવનની કોઈ પણ અવસ્થાથી અથવા તો તેની તીવ્ર અગત્યતા અનુભવાય ત્યારથી મનુષ્ય કૃષ્ણ ભાવના અર્થાત ભગવત ભક્તિ દ્વારા ઇન્દ્રિયોને સંયમિત કરવાનો પ્રારંભ કરી શકે છે અને કામને ભગવત પ્રેમમાં પરિવર્તિત કરી શકે છે, કે જે માનવ જીવનની સર્વોચ્ચ પૂર્ણ અવસ્થા છે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમને. હરે કૃષ્ણ. તો હવે આપણે આ શ્લોકને શબ્દશઃ પહેલા સમજીએ અને પછી એને ડિટેલમાં સમજીએ. તો હું શ્લોકને તમારા સ્ક્રીન ઉપર થોડો મોટો કરું છું, નીચે એકદમ છે એટલે દેખાતો હશે. ઓકે, તો ભગવાન કૃષ્ણ અહીંયા શું કહે છે? કે છે તસ્માત ત્વમ ઇન્દ્રિયાણી આદ્યો નો શું મતલબ થાય? તો તસ્માદ એટલે
ધેરફોર ઇંગ્લિશમાં કહીએ કારણ, આ કારણે ધેરફોર. ત્વમ, ત્વમ એટલે અર્જુનને કહે છે યુ, આપણે ઇંગ્લિશમાં કહીએ ને યુ, તો અહીંયા ઇંગ્લિશમાં ત્વમ કહેવાય છે યુ ને, કે છે તસ્માત ત્વમ ઇન્દ્રિય. તો આગળ ભગવાને વાત કરેલી છે કે કામ, બહુ કામ ક્યાં બેઠે છે, લસ્ટ કે ડિઝાયર ક્યાં બેસે છે, તો કે છે તસ્મ ધેરફોર, કારણ કે ત્વમ અર્જુન ઇન્દ્રિયાણી, આજે જે ઇન્દ્રિયો જે છે કઈ છે, 5 કર્મેન્દ્રિયો છે અને 5 જ્ઞાનેન્દ્રિયો છે, એને શું કે છે આદ્યો. આદ્યોની મતલબ છે શરૂઆતમાં જ, એટ ધ ફર્સ્ટ ટાઈમ શરૂઆતમાં શું કરે ને, નિયમ્ય ભરત શર્ભ, નિયમ્ય નિયંત્રિત કરી દે, શરૂઆતમાં જ ઇન્દ્રિયોને નિયંત્રિત કરી દે, તો આ કામ જે છે એ તને પરેશાન નહીં કરે, કારણ કે કામ ઇન્દ્રિયોમાં પણ બેસેલો છે, મનમાં પણ બેસેલો છે અને બુદ્ધિમાં બેસેલો છે. તો ભગવાન એવું કેમ કે છે કે ઇન્દ્રિયોને વશ કરવાનું છે, આપણે જોઈશું ડિટેલમાં. તો આ બીજો જે પદ છે એમાં શું કે છે ભગવાન, પાપમનમ, પાપનું પ્રતીક સમજી લે, આ કામ જે છે પાપનું પ્રતીક છે. ને એ આપણે આજકાલ તો નહીં પણ આપણી લાઈફમાં પણ આપણે જોઈએ છે કે આપણે જેટલા પણ પાપ કરીએ છીએ, જાણે અંજાણે જે પણ પાપ કરીએ છીએ, એ બધાનું મૂળ કારણ શું છે, કામ, ભૌતિક ઈચ્છાઓ. આ ભૌતિક ઈચ્છાઓથી જ આપણેથી પાપ થાય છે. કોઈનું ધન પડાઈ લેવું, કોઈની ઈર્ષા કરવી, કોઈનું ખરાબ બોલવું, રાઈટ, કે કોઈને દુઃખ થાય એવું બોલવું, કે કોઈને ફિઝિકલી હર્ટ કરવું, આ બધું જ કેમ થાય છે, કારણ કે ભૌતિક ઈચ્છાઓના કારણે આપણી ભૌતિક ઈચ્છાઓ પૂરી નથી થતી, એટલા માટે થાય છે. એટલે ભગવાન કે છે પાપમનમ, અને પાપનું પ્રતીક સમજ, અને શું કે છે પ્રજહી. પ્રજહી નો મતલબ છે કે નાશ કરી દેવું, એને દૂર કરી દેવું અને જીતી લેવું. પ્રજહી, હી એટલે ચોક્કસ, એનમ, એનમ એટલે આને એટલે આ કામરૂપી જે શત્રુ છે એને, જ્ઞાન વિજ્ઞાન ન, કેમ કે એ જ્ઞાન અને વિજ્ઞાન બંનેને નાશ કરવા વાળો છે. જ્ઞાન અને વિજ્ઞાન એટલે શું, જ્ઞાન એટલે શું, હું આત્મા છું, આ બોડી મારી નથી, એ જ્ઞાન થઈ. અને વિજ્ઞાન એટલે એ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એ હવે તમે જ્ઞાન તમારા લાઈફમાં અપ્લાય કરો છો. જ્યારે સિચ્યુએશન અરાઇઝ થાય છે તમારા લાઈફની અંદર, ક્યારે કોઈ સિચ્યુએશન આવે છે, ત્યારે પહેલા કેવું હતું કે આપણને કોઈ ગાળ બોલી જાય, કોઈ ગંદુ બોલી જાય, કશું બોલે, આપણું અપમાન કરે, તો તરત આપણે રિવોલ્ટ કરીએ સામે, તમે આવું કેવું કીધું મારા માટે, હાઉ ડેર યુ, ને બધું આપણે સામે રેસિપ્રોકેટ કરીએ. પણ હવે આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કે ભાઈ હું તો આત્મા છું, આ બોડી તો એક સાધન છે, એ નોલેજ જ્યારે તમે અપ્લાય કરો છો ત્યારે એને વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલે શું કે છે, આ કામરૂપી જે ઈચ્છાઓ જે છે એ કેવી છે, શત્રુ છે, જ્ઞાન અને વિજ્ઞાનને નાશ કરવા વાળી છે. તો જ્ઞાન અને વિજ્ઞાનને નાશ કરવા વાળી કેમ છે, આપણે ગઈકાલે સમજ્યું હતું, એના આગલા દિવસે પણ સમજ્યું હતું, અને આજે પણ આપણે સમજીશું કે કેમ એવી છે. તો તમને એક એક્ઝામ્પલ મેં ગઈકાલે આપ્યું હતું, શરીર રૂપી રથ છે, બુદ્ધિ રૂપી સારથી છે, મનરૂપી લગામ છે, અને ઇન્દ્રિયો એ ઘોડા રૂપી છે. આ તમને કાલે એક્ઝામ્પલ આપ્યું હતું મેં તમને સમજાવવા માટે. તો કાલે શું કીધું હતું મેં તમને, કે બુદ્ધિ રૂપી સારથી જે છે એ જ્યારે મનરૂપી લગામને ઢીલો છોડી દે છે, એટલે એનો મતલબ શું છે કે મનને કે છે તારે જેમ કરવું એમ કર, તું જે કરીશ એમાં મારી હા છે. તો મન, જેમ બુદ્ધિએ મનને ઢીલું છોડી દીધું, એમ મન ઇન્દ્રિયોને ઢીલી છોડી દે છે, કે ભાઈ ઇન્દ્રિયો તમારે જેમ વર્તવું હોય એમ વર્તો, કારણ કે મારા બોસે મને છુટ્ટી આપી છે, તો હું પણ તમારો બોસ છું, તો તમને હું છુટ્ટી આપું છું. અને ઇન્દ્રિયો તો પછી શું કરે છે, ભોગવિલાસ ની વસ્તુઓમાં જ જાય છે, એને તો ભોગવિલાસ જ જોઈએ છે ઇન્દ્રિયોને, તો એને તો બીજું કશું જોતું નથી. તો આ ભોગવિલાસ કઈ રીતે કામ કરે છે, આપણે એક્ઝામ્પલ પેલા તમને આપ્યું હતું, ફરીથી એક્ઝામ્પલ આપું. માની લો કોઈ પોપટભાઈ કોઈ નામ છે, કોઈ પોપટભાઈ નું નામ છે, તો એ સારા એવા પ્રસિદ્ધ શિક્ષક છે, રાઈટ, ટીચર. પહેલાના, આજના જમાનાના ટીચર નહીં, પહેલા જમાનાના ટીચર જે બિચારા બહુ સીધા હોય, પહેલાના જમાનાના ટીચર સીધા હતા નોર્મલી, જે બોલે કરે. આજકાલ તો હવે ખબર નથી કેવા ટીચરો છે. તો આ શિક્ષકે નક્કી કર્યું કે ભાઈ ડોક્ટરના ત્યાં ગયા હશે, એમનું
યરલી મેડિકલ ચેકઅપ કરવા માટે. તો ડોક્ટરે કીધું કે ભાઈ જો હવે તમારી ઉંમર થઈ ગઈ છે અને તમારે હવે ખાવા પીવાનું બહુ ધ્યાન રાખવું પડશે, હં? નહીં તો પછી જો તમારે કોલેસ્ટ્રોલ ને બધું વધી જશે તો પછી સમજી લો પછી તમારે હાર્ટ એટેક આવવાનો ચાન્સ ખરો. એટલે હવે આ જે પોપટભાઈ છે એ સમજી જાય કે ના 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 ના, હવે હવે હું બહુ ધ્યાન રાખીશ. હવે એ સમયમાં લગ્ન પ્રસંગનો ટાઈમ છે અને એને ઘરે કંકોત્રી આવે છે કે ભાઈ તમારે પરિવાર સહિત આવવાનું છે. તો થાય શું કે લગ્ન પ્રસંગમાં જાય આ પોપટભાઈ. હવે જેવા લગ્ન પ્રસંગમાં જાય અને જોવે કે કાઉન્ટર બધા ખુલી ગયા છે અને એક કાઉન્ટર ઉપર ગરમા ગરમ સમોસા તળાય છે. હવે એની સુગંધી નાકમાં જાય છે અને જીભ એની લબલબાવે છે. હવે શું કહે છે આ પોપટભાઈને મનમાં થાય છે બસ એક નાનું સમોસું ખાઈ લઉં ને, બહુ નથી ખાવું, નાનું એક ટુકડો ખાઈ લઈશ ને ઇનફ છે. એટલે શું કરે, પોતે એ જે સમોસાની લાઈન છે ત્યાં ઉભા રહી જાય અને આ એક ટુકડો ખાવાનો હતો એની જગ્યાએ 15 સમોસા દબાઈને આવે. હવે જ્યારે ઘરે આવે ત્યારે એમને યાદ આવે, અલ્યા મારે તો ડોક્ટરે તો મને ના પાડી હતી, મારે ધ્યાન રાખવાનું છે. તો કોને એને ઇમ્પેલ કર્યા, આ કમ્પેલ કોને કર્યા? પોપટભાઈને ખાવા માટે. કામ જે છે એટલા માટે જુઓ ભગવાન બહુ સુંદર વાત કરે છે અહીંયા. ભગવાન શું કહે છે જુઓ, કામ જે છે એ ત્રણેય જગ્યાએ રહે છે. ઇન્દ્રિયોમાં રહે છે, મનમાં રહે છે અને બુદ્ધિમાં રહે છે. તો પછી ભગવાને ઇન્દ્રિયોને વશમાં કરવાનું કેમ કીધું? ભગવાન એવું તો પણ કહી શકતા હતા ને કે ભાઈ મનને વશમાં કર કે બુદ્ધિને વશમાં કર. ઇન્દ્રિયોને કેમ કીધું? કારણ કે ઇન્દ્રિયો 5 છે એટલા માટે. ઇન્દ્રિયો 5 છે એટલા માટે. આપણે Okay, ઇન્દ્રિય very- ફર્સ્ટ સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ઇન્દ્રિયથી થાય છે અને આપણે જોઈએ તો આપણને મન લલચાય. આપણે જોઈએ તો એની પર એટલું બધું ધ્યાન નહીં, આપણે આપણી ઇન્દ્રિયોને કહેશે નહીં મારે નથી જોવું, મારે બીજું જોવું છે, તો પછી એના પર માઇન્ડ શિફ્ટ થઈ જાય, રાઈટ? હમ, મન તમારું શિફ્ટ થાય એટલે તમે ઓટોમેટિકલી તમારી બુદ્ધિ અને મનને કંટ્રોલમાં લાવી જ શકો. હમ, તમે એ જ નહીં, તમે જોવામાં જ નહીં કંટ્રોલ કરો, કાં તો સાંભળવામાં નહીં કંટ્રોલ કરો, કાં તો તમે ચાખવામાં કંટ્રોલ નહીં કરો, તો પછી એ બધું એ લાઈક ઇન્ટરનલી કંટ્રોલ કરવાનો કોઈ અર્થ નથી. હમ, તો વેરેવર સ્ટાર્ટ વી હેવ ટુ સ્ટોપ ફ્રોમ ધેર. હમ, વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? વેરી ગુડ અર્ચિષ્ટિતા માતાજી. બીજા કોઈને કશું કહેવું છે કે ભગવાને ઇન્દ્રિયને કંટ્રોલ કરવાનું કેમ કીધું? ઇન્દ્રિય બહુ ઝડપથી ભૌતિક પદાર્થ પ્રત્યે આકર્ષિત થાય છે. ઓકે, બરાબર. પણ ઇન્દ્રિયોને પોતાની સેન્સ છે? ના એ ના, એને નથી. એની મન પાસે બે મિનિટ કલ્પનાબેન, 2 મિનિટ. જે કોઈ બીજા બોલતો હોય ને તો એમને બોલવા દો, પછી તમે કહેજો પ્લીઝ. હા બોલો ઇન્દિરાબેન, પછી કલ્પનાબેન તમે બોલો. હા, ઇન્દ્રિય પાસે પોતાની સેન્સ નથી, પણ એમની પાસે જ્ઞાનેન્દ્રિય છે. પણ જ્ઞાનેન્દ્રિયો પોતાની રીતે કામ કરે. તમે ડિસાઈડ કરો કે મારે ઊંઘી જવું છે રાત્રે, તો ઓટોમેટિક તમારો હાથ રાત્રે જઈને ફ્રીજમાં જઈને કઈશું ખાઈ આવે? ના, કેમ? તમે તો કીધું જ્ઞાનેન્દ્રિયો છે, એનાની અંદર જ્ઞાન છે, તો પછી ઇન્દ્રિય જ્ઞાનેન્દ્રિય વડે જ્ઞાનેન્દ્રિયોની સાથે કામ કરે છે. આંખને અચ્છા, પોતાની જોવાની જ્ઞાનેન્દ્રિય હોય છે. અચ્છા, ઓકે. કલ્પનાબેન તમે હવે. આપણે મન પેલું ઇન્દ્રિયોને છૂટો લગામ આપી દે છે, એટલે એ ઇન્દ્રિયો પછી ગમે તેમ કરે છે. એટલે ભગવાને કહ્યું કે તમારી ઇન્દ્રિયોને કંટ્રોલ કરવી જોઈએ. મન ગમે તે કે પણ ઇન્દ્રિયો થોડી કંટ્રોલ હોય તો પેલું કેવું સમોસા 15 ખાઈ ગયો, મને કીધું કે તારે જે કરવું હોય તે કર. પણ મારો ક્વેશ્ચન એ છે કે ઇન્દ્રિયોને તો પોતાની શક્તિ નથી ને. ના મારી નથી. આંખ છે, મારી આંખ ઓટોમેટિક કામ કરે છે કે મારી આંખને બીજો કોઈ વ્યક્તિ ગવન કરે છે, બીજો કોઈ કરે છે? મનને વશ કરે છે. ઇન્દ્રિયો મનને વશ કરે છે.
ઇન્દ્રિયો મનને વશ કરે છે કે મન ઇન્દ્રિયોને વશ કરે છે? એટલે બંને એકબીજા પ્રત્યે, એટલે મન એટલું ઢીલું મૂકે છે કે ઇન્દ્રિયોને વશ થઈ જાય છે. અચ્છા, ઓકે, બરાબર. બીજા કોઈને કોઈ ડિફરન્ટ આન્સર છે અહીંયા? કોઈ ડિફરન્ટ આન્સર છે? આજે આપણે આન્સર જે સાંભળ્યા એમાંથી કોઈ આન્સર છે કે કેમ ભગવાન ઇન્દ્રિયોને જ પહેલા કે છે કે એને ઇન્દ્રિયોને જ દમન કરવી જોઈએ? એનું શું કારણ છે? કારણ કે ઇન્દ્રિયો પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે કામ કરે છે. એવું નથી. એવું ઇન્દ્રિયો એકલી નથી પ્રકૃતિના 3 ગુણોથી કામ કરતી. મન પણ એનું ઇન્દ્રિયો પ્રકૃતિ બનેલું છે, બુદ્ધિ પણ પ્રકૃતિથી બનેલી છે, અહંકાર પણ પ્રકૃતિ. એટલે એ આન્સર ખોટો છે, એવું નથી. એટલે ઇન્દ્રિયોને કંટ્રોલ કરશે તો મન એ બુદ્ધિનો ઉપયોગ કરીને કંટ્રોલ કરાવશે. ઓકે, અચ્છા, હવે ઇન્દિરાબેન, કલ્પનાબેન અને ઇન્દુબેન, આ તમારા 3 સિવાય કોઈને ડિફરન્ટ આન્સર છે? આ 3 સિવાય બીજા કોઈને છે કશું કેવું છે? આ 3 સિવાય કોઈને કશું કેવું છે? કેમ ભગવાન કૃષ્ણ ઇન્દ્રિયો પર નિગ્રહ કરવાનું કહે છે? નથી. ઓકે, હરે કૃષ્ણ. હા, બોલો. કારણ કે ઇન્દ્રિયો કંટ્રોલમાં હશે તો એનાથી આપણને લાઈક આપણા મનમાં કામ ઈચ્છાઓ થશે નહીં પ્રગટ, ને ઈચ્છાઓ પ્રગટ નહીં થાય તો બીજા બધા લાઈક જો ના વણજોઈતા કામ બધા થશે નહીં, ઇન્દ્રિયો આપણી કંટ્રોલમાં રહેશે તો. કારણ કે કામને લીધે જ બધી ઈચ્છાઓ થાય છે, ને ઈચ્છાઓને લીધે આપણી ઇન્દ્રિયો એને કરવા માટે મજબૂર કરી દે છે કે લાઈક ખાવાનું, તમે ગુલાબજાંબુનું ઉદાહરણ કે ગુલાબજાંબુ ખાવા છે તો આપણી ઇન્દ્રિયો આંખે જોઈ બધું, પણ મને કંટ્રોલ આપણે નહીં કરીએ તઈ લગીને એની ઈચ્છા ઉપર આપણે પ્રતિબંધ નહીં રાખીએ. ઓકે, બરાબર. તો એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ એટલે તમને સમજમાં આવશે કે કેમ ભગવાન કૃષ્ણ ઇન્દ્રિયોને પર કંટ્રોલ કરવાનો પહેલા કહે છે. માની લો ઇન્ડિયામાં આપણે બધા રહેલા છે, રાઈટ? તો આપણે ઇન્ડિયાની અંદર ટેરેસ હોય, ધાબુ હોય, એના ઉપર આપણે એક 50 લીટરની એક સિન્ટેક્સની ટાંકી હોય, જે નોર્મલી આપણે બધાના ઘરે નોર્મલી હોય જ. એમાં 50 લીટર પાણી ભરેલું છે. હવે એ પાણી પાઇપ દ્વારા આપણે પાણી નીચે આપણા ઘરમાં આવે અને ડિફરન્ટ રૂમમાં, રસોડામાં, જે જગ્યાએ આપણે પાણી જોતું એ બધી જગ્યાએ પાઇપનું કનેક્શન આપણે કરીએ, રાઈટ? હવે માની લો કે તમારા રસોડાની ચકલી ભૂલથી ચાલુ રહી ગઈ છે અને પાણી ત્યાંથી ટપકે છે ને આવે છે ફૂલ જોરમાં, ને પાણી ફૂલ જોરમાં આવે ને આખું રસોડું પાણી થઈ જાય. તો તમે બહાર ગયા હોય, તમે બહાર બહેનપણીના ઘરમાં ગયા હોય, બાજુમાં પડોશીના ઘરમાં ગયા હોય, માર્કેટમાં શાક લેવા ગયા હોય, ઘરે આવીને તમે જુઓ એટલે આ પાણી થઈ ગયું, તો તમારું નોર્મલ રિએક્શન શું હોય? એ કે તમે તરત ઉપર જાઓ, ધાબા ઉપર જાઓ અને જે મેઇન જે ટાંકી છે એમાં વિચારો કે આમાં કેટલું ઓછું પાણી બાકી રહ્યું છે, એવું વિચારો. બી, તમે એવું વિચારો કે આ પાણીનો સ્ત્રોત તો આ પાઇપોથી આવે છે, તો પાઇપને ગમે તેમ કરીને આપણે કંટ્રોલ કરીએ. કે સી, એ ચકલી જે ખુલી છે એને બંધ કરી દો તમે. આમાંથી શું કરો તમે લોકો? પહેલા ચકલીને બંધ કરવાની, ચકલી બંધ કરી નાખવાની પહેલા, અને પછી ઉપર જઈને મેઇન વસ્તુને બંધ કરી. ના, પેલા મેઇન વસ્તુને બંધ કરે, ઉપર જઈને બંને વસ્તુ સાથે જ થાય છે. બે વસ્તુ ના બોલો, મને એક જ વસ્તુ કહી ઇન્દુબેન. હવે ચકલીને બંધ કરીને ઉપર જઈને બંધ કરે. ઉભા વચ્ચે એક તમને બધાને પ્રાર્થના છે, કોઈ બોલતું હોય તો પ્લીઝ વચ્ચે ના બોલો, કારણ કે મને નથી ખબર પડતી કે શું બોલો. તમારે બધાનો વારો આવશે. હું કોઈને, તમારે જેટને બોલવું છે બધાને અલાવ કરીશ, પણ પ્લીઝ કોઈ બોલે ને તો એમને બોલો. હા ઇન્દુબેન, શું કહે છે તમે? હું ચકલીને ઉપર જઈને ટાંકીનું બંધ કરી દો તમે, રાઈટ? ના, પેલા ચકલીને બંધ કરે અને પછી ઉપર જઈને પછી ટાંકીને બંધ કરે તો બીજા લોકોના ઘરમાં પાણી ના આવે.
અચ્છા, તો અચ્છા, ઓકે, એટલે પેલાને ચકલીને બંધ કરે. ઓકે, હવે અને અર્પિતા પછી એનું જે મેઇન કનેક્શન એમના હા, ઘરમાં હા, હોય સમજી ગયો. એને આપણે બંધ ખાલી કરે. ત્રણમાંથી પહેલું શું કરે એ કેમ, તમે આખી કથા કરી દીધી, કોઈ વાંધો નથી. ગુડ. અર્પિતા માતાજી, હા, તમે શું કરો? પહેલે નીચે ચકલી પહેલે બંધ કરી નાખવાની, પહેલે એ છે. ચકલી બંધ કરી દો તમે. વેરી ગુડ. ઓકે, બીજા કોઈ કે છે? બીજા કોઈનો ડિફરન્ટ આન્સર છે? ચકલી બંધ કર્યા સિવાય બીજું તમે બીજું કશું કરો? ઘરમાં ભરાયેલું પાણી દૂર કરવાનો પ્રયાસ કરીએ. એ તો પછી થાય. એ તો પછી થાય ને. એ તમે છેલ્લું આવે. એ હા, તો તમે પછી થાય. ચકલી આ બાજુ ચાલુ છે ને પાણી ને તમે ના, વેચ્યા કરો છો, ક્યાંથી મેર પડે? ચકલી જ બંધ કરવાની હોય ને પેલા તો. હા, તો હું તો હા, ક્વેશ્ચન તો મારો એ જ હતો ને કે બરાબર. તમે શું કરો. ક્વેશ્ચન બરોબર સાંભળ્યો નથી ઇન્દિરાબેન તમે. હા, બરાબર. ઓકે, વેરી ગુડ. ઓકે, તો અહીંયા ચકલી બંધ કરવા સિવાય કોઈ બીજો કોઈનો આન્સર છે અહીંયા? ચકલી બંધ કર્યા સિવાય બીજો કોઈ આન્સર છે કોઈનો અહીંયા? મારે એ જ સાંભળવું છે. કોઈનો ડિફરન્ટ જવાબ છે અહીંયા? હવે તો યાદ નથી કઈ આવતું. બીજો તો આવે જ નહીં. એવું જરૂરી ને, કોઈને કોઈને બીજાનો કોઈ બીજો આન્સર હોઈ શકે. તમે કઈ રીતે સહી કહી શકો કે બીજો આન્સર ના આવે? એટલે બીજાને જવાબ આપવો તો કોઈને જે જવાબ આપવો જુદો, તો હું સમજવા માંગુ છું. નથી, એટલે એનો મતલબ બધાનો એક જ જવાબ છે કે ચકલીને બંધ કરી દો તમે, રાઈટ? યા. ઓકે, વેરી ગુડ. તો જુઓ, આ જે ફૂલ જે ટાંકી જે છે, જે તમને ટાંકીનું એક્ઝામ્પલ, એમાં ટાંકી શું છે? બુદ્ધિ છે. આ પાઇપ જે કીધું એ કોણ છે? મન છે. અને ચકલી છે એ ઇન્દ્રિયો છે. તો બુદ્ધિમાં પણ વાસના રહેલી છે, એટલે પાણી રહેલું છે. પાઇપમાં પણ પાણી રહેલું છે. મનમાં પણ વાસના એટલે ભૌતિક ઈચ્છાઓ રહેલી છે. અને ઇન્દ્રિયોમાં પણ ભૌતિક ઈચ્છાઓ રહી છે. પણ જેમ અર્ચેષ્ઠિતા માતાજીએ પહેલા કીધું કે ઇન્દ્રિયો ઇઝ ધ ફર્સ્ટ કોન્ટેક્ટ છે. આપણા ઇન્દ્રિયો જે છે એ ફર્સ્ટ કોન્ટેક્ટ છે. આંખ, કાન, જીભ, આ બધી જે ઇન્દ્રિયો છે એનાથી આપણે કશું જોઈએ છીએ કે સ્પર્શ કરીએ છીએ, સાંભળીએ છીએ, સૂંઘીએ છીએ, એનાથી મનને શું જાય છે? મનને કનેક્શન જાય છે કે ભાઈ આ મેં જોયું, આ મેં કર્યું. ગઈકાલે મેં તમને કેટલું ડિટેલમાં સમજાવ્યું હતું કે મને તો તરંગો છે, વિચારો છે. પણ એ વિચાર ક્યાંથી ઉત્પન્ન થાય છે? ચિત્તની અંદર બધું પડેલું છે. હા, ચિત્તની અંદર માલ સામાન પડેલો છે. તો ચિત્ત ઓટોમેટિક કામ કશું નથી કરતું. ચિત્ત કઈ રીતે કામ કરે છે? જ્યારે ઇન્દ્રિયો ઇન્ફોર્મેશન મોકલે છે અંદર ચિત્તને, ઇન્દ્રિયો કોઈ ફોટો જોવે, કશું જોવે, ઇન્દ્રિયો આંખ કશું જોવે, ફોટો જોવે, તો ઇન્ફોર્મેશન ક્યાં જાય છે? ચિત્તની અંદર. એટલે ચિત્ત પોતો એક ડેટાબેઝ છે મોટો. તો ચિત્ત સર્ચ કરે કે ભાઈ આ ફોટો પહેલા જોયેલો છે મેં ક્યાંય, કે હા આ રસમલાઈનો ફોટો તો જોયેલો છે, ખાધેલી પણ છે, બહુ મજા આવી હતી, અમે રસમલાઈ ખાધી. એટલે એ જે ઇન્ફોર્મેશન છે એ મનને આપે છે. એટલે મનમાં વિચાર ઉત્પન્ન થાય છે. એટલે આપણે વિચારને પકડીએ છીએ, ઓ રસમલાઈ ખાવી જોઈએ. તમે જોયું કોઈ કોઈ મરેલું વ્યક્તિ હોય, મરેલું વ્યક્તિ હોય, એ મરેલા વ્યક્તિ સામે તમે રસમલાઈ મૂકો, પિક્ચર નહીં, એકચ્યુઅલમાં રસમલાઈ મૂકો, તો એ મરેલો વ્યક્તિ ઉભો થઈને ખાવાનો છે? ના, કેમ નથી ખાવાનો? ચેતના નથી. ચેતના નથી, એ તો છે જ, પણ એની જે ઇન્દ્રિયો કામ નથી કરતી, એનું મન, એનું ચિત્ત, એની બુદ્ધિ, આ બધું જ જતું રહ્યું છે. જ્યારે આત્મા જાય છે એની સાથે એક સૂક્ષ્મ જે કારણ બોડી હોય છે, કોઝલ બોડી, જે કોઝલ બોડી જે છે કારણ શરીર, એની અંદર આ બધું પડેલું છે. ચિત્ત, મન, બુદ્ધિ, અહંકાર, આ બધું એમાં પડેલું છે. તો જ્યારે જ્યાં આત્મા જાય ત્યાં જોડે જોડે જાય, કારણ કે એને ચોટેલું છે. તો એની અંદર આત્મા રહી નથી, એટલા માટે આ બધી વસ્તુ એનામાં છે નહીં. તો એને એટ્રેક્શન નથી થતું, રસમલાઈમાં. પણ તમને એટ્રેક્શન થાય છે રસમલાઈ જોવો છો ત્યારે. તો કેમ થાય છે? કારણ કે એ ચિત્ત, એ આત્માનું જે આત્મા છે અંદર, તો આત્માનું જે ચેતના જે છે એ પૂરા શરીરમાં ફેલાયેલી છે. તો જેમ સૂર્યપ્રકાશના કારણે આખું સંસાર કેવો ઝગમગે છે, એવો ફેલાયેલો છે. તો એ ચેતના જ્યારે ફેલાયેલી છે, તો આ જે મન અને ચિત્ત, આ બધા એક્ટિવ છે, કામ કરે છે ઓલ ધ ટાઈમ, 24/7 કામ કરે છે. તમે ઊંઘો છો ત્યારે પણ કામ કરે છે. એટલે જે આંખોથી દેખ્યું, જે કાનોથી સાંભળ્યું,
જે મોંએથી ખાધું, જે નાકથી સૂંઘ્યું, આ બધું જાય છે ઇન્ફોર્મેશન ચિત્તમાં. ચિત્ત પ્રોસેસિંગ કરે છે ઇન્ફોર્મેશનને, અને ચિત્ત કે છે હા આ વસ્તુ સારી છે, પહેલા આપણે કરી હતી, મજા છે, આ વસ્તુ ના કરાય કારણ કે દુઃખ પડે છે. તો એ ઇન્ફોર્મેશન કોને મોકલે છે? મનને મોકલે છે. મન શું કે છે? મન તરંગ રૂપે, એક વિચાર રૂપે આપણા મનમાં ઉદ્ભવે છે કે આ રસમલાઈ ખાવી જોઈએ. એટલે એ ઇન્ફોર્મેશન હવે બુદ્ધિને પ્રાપ્ત થાય છે. બુદ્ધિ કે છે હા હવે આપણે એક જાઓ, તમે વાટકીમાં રસમલાઈ લો અને ચમચી લો અને બહુ એક ખૂણામાં જઈને બેસીને શાંતિથી મજા કરીને ખાઓ. આ રીતે કામ થાય છે. તો જે એન્ટ્રી પોઈન્ટ જે છે એ છે ઇન્દ્રિયો. અંદર બધું પડેલું છે, પણ અંદર ક્યારે પ્રોસેસિંગ થશે? તમે કોમ્પ્યુટર, બધાના ઘરમાં કોમ્પ્યુટર છે, આઈપેડ હશે, કોમ્પ્યુટર હશે, રાઈટ? તો કોમ્પ્યુટર તમે ચાલુ કરો, પછી તમે કોઈ કમાન્ડ આપો, કાં તો માઉસ થી તમે કોઈ ફોલ્ડર ઉપર ક્લિક કરો. જ્યારે ફોલ્ડર ઉપર ક્લિક કરો ત્યારે ફોલ્ડર ઓપન થાય છે. તો ક્લિક કર્યુંનો મતલબ શું છે? એ તમે ઇન્ફોર્મેશન મોકલી. તમે માઉસને કીધું ભાઈ, કારણ કે તમે કમ્પ્યુટરમાં ઘૂસીને તો ઓપન કરવાના નથી, તો માઉસ દ્વારા તમે દબાવ્યું અને એને કીધું કે ભાઈ મારે આ ફોલ્ડર ઓપન કરવું છે, મારે આ ફાઇલ ઓપન કરવી છે. એમ ઇન્દ્રિયો જે છે એ માઉસ છે, એ ઇન્સ્ટ્રક્શન છે. તમે ઇન્સ્ટ્રક્શન આપો છો કે મેં આ જોયું, એટલે એ ઇન્સ્ટ્રક્શન પ્રોસેસ ક્યાં થાય છે? ચિત્તની અંદર પ્રોસેસ થાય છે. અને પછી ચિત્ત ત્યાંથી બધું ઇન્ફોર્મેશન ડેટાબેઝ કાઢે છે. કારણ કે ચિત્તની અંદર તો અનંત કોટી જન્મોની બધી વાસનાઓ ભરેલી છે, સંસ્કારો જેને કહીએ છીએ આપણે, ઇમ્પ્રિન્ટ્સ કહીએ છીએ ને, ઇમ્પ્રિન્ટ્સ પડેલી છે. તો અનંત કોટી જન્મોની પડેલી છે. તો એ તો સર્ચ કરીને તરત કહી દેશે, એક જ સેકન્ડમાં, સેકન્ડની પણ સેકન્ડમાં કહી દેશે હા આ કરવા, આ ઇન્ફોર્મેશન મારામાં છે. હવે ચિત્ત પોતે છે કોઈ નિર્ણય લેતો નથી. ચિત્તને એવું નથી કે મારે રસમલાઈ ખાવી છે. ચિત્ત તો ખાલી ઇન્ફોર્મેશનને પ્રોસેસ કરે છે, અને એ પ્રોસેસ કરીને મનને મોકલે છે. મન છે એ વિચાર રૂપે આપણને દેખાય છે, અને વિચાર જે છે એ બુદ્ધિ કે છે કે હા આને પ્રોસેસ કરવી જોઈએ. હવે કારણ કે બુદ્ધિ જે છે એ વિવેકનું કામ કરે છે, કઈ વસ્તુ સારું છે, કઈ વસ્તુ ખોટી છે. પણ ગઈકાલે વાત કરી હતી કે જે બુદ્ધિ છે કરપ્ટ થઈ ગયેલી છે આપણા બધાની બુદ્ધિ. એટલા માટે શું થાય છે? બુદ્ધિ હંમેશા ખોટા નિર્ણય લે છે. જેમાં એક્ઝામ્પલ આપ્યું ને, પોપટભાઈનું એક્ઝામ્પલ તમને આપ્યું. પોપટભાઈએ નક્કી કર્યું હતું કે ભાઈ મારે તળેલું સમોસા બમોસા નથી ખાવાના, કારણ કે ડોક્ટરે ના પાડી છે, હવે કોલેસ્ટ્રોલ વધવાનું છે. પણ જ્યારે ઇન્દ્રિયો દ્વારા એને જોયું કે સમોસા તળાય છે અને નાક દ્વારા સુગંધ આવી, ત્યારે ઇન્ફોર્મેશન કોને મોકલી? ચિત્તમાં ગઈ. ચિત્તે જોયું હા ભાઈ પહેલા તે સમોસા ખાધેલા છે, એટલે એ ઇન્ફોર્મેશન મનમાં મોકલી. મનમાં મોકલી એટલે મનમાં વિચારતા રહ્યો. શું વિચારતા રહ્યો? કે આ સમોસા તો ખાવા જોઈએ. એટલે એ વિચાર બુદ્ધિએ પકડી લીધો. બુદ્ધિ કે હા હવે ખાવ ચલો સમોસા. એટલે એની બુદ્ધિ કરપ્ટ છે. જો સાચી બુદ્ધિ હોત, સારી બુદ્ધિ હોત એની, તો શું થાત? તરત એની બુદ્ધિ રોકી લે, ના 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 ના, આપણે નથી ખાવાનું, ખબર છે ડોક્ટરે શું કીધું તું. પણ બુદ્ધિ એ વખતે કરપ્ટ થઈ જાય છે. એટલે એ સમોસા ખાધા એને, અને પછી ઘરે આવીને પછતાવો થાય છે. હવે ઘરે આવીને પછતાવો કેમ થાય છે? કારણ કે બુદ્ધિ હવે કોઈ એવા કોન્ટેક્ટમાં આવી છે, કોઈ સારા એવા વાતાવરણમાં કે કોન્ટેક્ટમાં, ત્યારે સીધી થઈ ગઈ પાછી બુદ્ધિ. એટલે બુદ્ધિ કે ભાઈ કેમ ખાધું તે? એટલે આપણે કહીએ પણ તે તો કીધું તું ખાવાનું. બુદ્ધિ કે હું તો ગમે તે કહું તને, તે શું કામ ખાધું? તો હવે ખબર પડે છે આ ઇન્દ્રિયોને કેમ નિગ્રહ કરવાની વાત કરે છે ભગવાન. કારણ કે ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે આ. સો ફાર અહીંયા કોઈને કશું ના સમજણ પડી હોય તો તમે મને અટકાવી શકો છો, બોલી શકો છો. છે કોઈને કોઈ ક્વેશ્ચન? બધા ઓકે છે? બધાને સમજણ પડી ગઈ? ઓકે, હવે આપણે થોડું આગળ વધીએ. જો આ બુદ્ધિ અને મન છે ને સૂક્ષ્મ છે, આપણે એને પકડી નથી શકતા. પણ ઇન્દ્રિયો તો ભૌતિક છે. તમે આંખથી જોવો છો, કાનથી સાંભળો છો, નાકથી સૂંઘો છો, મોંથી બોલો છો, ખાઓ છો. આ બધું તો ભૌતિક છે ને. તમે આને એના પર તમે દેખી પણ શકો છો અને એનો અનુભવ પણ કરી શકો છો. કરી શકો છો કે નથી કરી શકતા? બોલા હા કરી શકીએ છીએ.
તો જે વસ્તુ ભૌતિક છે, કારણ કે અર્જુન પણ કહે છે ને, ચંચલ મનઃ કૃષ્ણ, મારું મન એટલું ચંચલ છે કૃષ્ણ કે હું પવનને બાંધી શકું છું પણ મનને નથી ઓવરટેક કરી શકતો, એને મનને કર્બ નથી કરી શકતો. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ જેને તું નથી કરી શકતો એની વાત કરવાનો કોઈ મતલબ નથી, રાધર તું જેને કરી શકે છે આપણે એની વાત કરીએ. તો એટલા માટે ભગવાન કૃષ્ણ અહીંયા કોની વાત કરે છે? ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાની વાત કરે છે. હવે એના પાછળ આખું બીજું સાયન્સ પણ છે કે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનું શા માટે કીધું, બધું ઘણું બધું ડિટેલમાં છે. તમારે સાંભળવું હોય તો તમને ઇન્ફોર્મેશન આપી શકું છું. સાંભળવું છે? સંભળાવો. એવું સંભળાવું નહીં, કાલે હું પૂછીશ તમને, બધાને પૂછીશ, તમને એકલાને નહીં, બધાને પૂછીશ. તમે એકલા બોલો છો, બીજા કોઈ નથી બોલતા, એટલે આપણે આગળ વધીએ. ચલો. તો તમે પણ કલ્પનાબેન, તમે પુરાના ચાવલ છો. પુરાના ચાવલ છો, પુરાના ચાવલ સમજ્યા તમે? આ 2-3 જણા છે જે બોલે છે, ઇન્દુબેન, કલ્પનાબેન ને ઇન્દિરાબેન, આ ત્રણ જ વક્તા છે આપણા ત્યાં. બીજા બધાને તો અચાનક ભગવાનની કૃપા થાય ને બોલે તો બોલે, નહીં તો નથી બોલતા. બોલો બોલો ભરત પ્રભુ. પ્રભુજી ના કહો પ્રભુજી. બધી માતાજીઓ નથી બોલતી. હાલે નથી બોલતી ને, એટલે તો કઉ છું. એટલે તો પછી આપણે, એટલે અમુક વખતે હું બહુ ઇન્ફોર્મેશન તમને આપતો પણ નથી. મારે બધા બોલો તો પ્રભુજીને કહેવાનું મન થાય. હા ના ના કહો પ્રભુજી. રિસ્પોન્સ જોઈએ ને પૂછે તો, અને પ્રોત્સાહિત થાય. શ્યામ સુંદરજી, અમે તમારે સાંભળીએ છીએ શાંતિથી અને ટ્રાય કરીએ છીએ કે અમે કંઈક ગ્રહણ કરીને એક્શનમાં મૂકીએ. પણ અહીં પૂછે છે એનો જવાબ આપવાની વાત છે કે કહું કે ના કહું એમાં. બે 3 જણા જવાબો આપે છે. નોર્મલી કોઈ પણ ક્વેશ્ચન પૂછ્યું, ગમે તે પૂછ્યું તો આ 3 જણા જ બોલે, બાકી કોઈ બોલતું નથી. એટલે પછી હું છે ને ડિજેક્ટેડ ફીલ થયું. પછી મને લાગે છે કે આ લોકો ઊંઘતા હશે, એટલે જવા દો, આપણે કોઈ ઇન્ફોર્મેશન આપી નથી. એવું ના કરશો પ્રભુ. ના એવું નહીં, પ્રભુજી તમે લોકો બધા સાંભળતા હોય પણ કોઈ બોલતું ના હોય. હા તો એ તો મારે આપણે તો બધા પણ એમને રિસ્પોન્સ જોઈએ ને જયારે પૂછે ત્યારે, એમને એમ તો નહીં. તમે બધા ભાગવત કથામાં બેઠેલા છો સપ્તાહમાં? બધા બેઠા છે. ભાગવત કથા હોય. તો જયારે ભાગવત કથાની અંદર કેવું હોય, જે વક્તા બેઠેલો હોય ને એ ઘરેથી કશું પ્રિપેર એવું કરીને ના આવે, પણ એ જે સામે ઓડિયન્સ હોય ને, કેવી ઓડિયન્સ, અમુક ઓડિયન્સ ઊંઘતી એને સામે જ ઊંઘતો હોય કોઈ, તો બિચારો વક્તા જે છે હવે એને કે નહીં માઇક ઉપર, પણ વક્તાને થાય કે હવે આ લોકો ઊંઘવા વાળા છે, આને બહુ નોલેજ આપવાની જરૂર નથી. ને અમુક વખતે ઓડિયન્સ બહુ સજાગ હોય, તરત કોઈ વસ્તુ વક્તા બોલે ને મનમાં પકડી લે, ને પછી વક્તા અડધો કલાક પછી પૂછે કે અમે શું વાત કરી હતી, એટલે તરત પેલા લોકો જાગૃત છે, તરત કે હા પ્રભુ તમે આ વાત કરી હતી. એટલે વક્તાને લાગે હા આ લોકો તો જાગૃત છે, એટલે એને વધુ ઇન્ફોર્મેશન, વધુ નોલેજ આપે. હવે મને લાગે કે આ 3 જ ખાલી શ્રોતાઓ છે એ બોલે છે ને જાગૃત છે, બીજા બધા સુપ્ત અવસ્થામાં પડેલા છે, અનકોન્શિયસ થઈ ગયા છે. એવું નહીં હોય. પણ અમે પ્રભુજી સાંભળીએ છે પણ તમારી. ના, 25 જણ છે બધા, કેટલા બધા છે. આમાં ખાલી ઇન્દિરાબેન છે એમનો વિડીયો ઓન છે, રામચંદ્ર પ્રભુ છે એમનો વિડીયો ઓન છે, અને બસ બે જણાને હું અમુક વખતે મીના માતાજીનો વિડીયો ઓન હોય છે. તો આ 2-3 જણનો જ હું જોઈ શકું છું, એટલે મને ખબર પડે કે આ 2-3 જણા જ જાગતા છે, બાકી બધા તો બધું સાંભળીએ છે તમારે. હા તો વિડીયો ઓન કરો તો મને પણ ખબર પડે, તમારા રિસ્પોન્સ મને ખબર પડે, તો હું વધુ ઇન્ફોર્મેશન આપું ને. ઓકે, તો સાંભળવું છે તમારે? યસ. આ વખત હું અલાવ કરું છું, પણ નેક્સ્ટ ટાઈમ હું ધ્યાન રાખીશ. જો તમારા રિસ્પોન્સ સારો નહીં હોય ને તો અમુક ઇન્ફોર્મેશન હું સ્કીપ કરી દઈશ. તો ઓકે, તો એટલા માટે હવે તમારે જો વધુ નોલેજ લેવું હોય તો પછી તમારે એક્ટિવ રહેવું પડશે, કારણ કે મને ખબર છે ટાઈમ હોય અમુક વખતે બિચારા છોકરાઓને સંભાળવાના હોય તો બરોબર છે, આઈ અન્ડરસ્ટેન્ડ, પણ એટલીસ્ટ વિડીયો ઓન રાખો ને તો મને ખબર પડે કે તમે, જેમ કે રામચંદ્ર પ્રભુ છે તો ગેસ સ્ટેશનમાં કામ કરે છે, રાઈટ, ફોર એક્ઝામ્પલ, તો મને દેખાય કે સ્ક્રીનની આજુબાજુ નથી, પણ મને એટલું ખબર છે કે ભાઈ કામ કરે છે, તો ઓકે, તો આઈ અન્ડરસ્ટેન્ડ દેટ. એવું મને દેખવા મળે. જલ્પાબેન છે અમુક રાખે છે, આજે કર્યો છે પાછો ઓન. હા, એટલીસ્ટ એટલા માટે તમે પણ ઓન કર્યો, થેન્ક યુ. હજુ આ તમને કેવું પડે છે, તમને મેં બહુ પહેલા પણ વાત કરેલી છે એક વસ્તુ, કે તમને બધાને પૈસા ગમે છે, એવરીબડી લાઇક્સ મની.
હોય જ પૈસા બધાને ગમે ગમે છે કે નથી ગમતા? બધાને નથી ગમે ગમતા. પૈસા માટે તો જેટલા અમેરિકામાં છીએ. જેટલા લોકોને પૈસા ગમતા હોય તો એવું કે છે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કે પૈસા જે છે પૈસા કોણ આપે? શુક્ર, જે ગ્રહ શુક્ર છે, વિનસ, શુક્ર એ પૈસાનો કારક છે. હા, અને જે કેમેરો જે છે આપણો, એ વિનસ નો કારક છે. આ તમારો કેમેરો જે છે તમને દેખાય છે, એ શુક્ર નો કારક છે. તો કેમેરાનો જેટલો ઓન રાખશો એટલા પૈસા વધુ એટ્રેક્ટ થશે. હવે તમે ના, સાચી વાત છે, હસવાની વાત નથી, ધીસ ઇઝ ટ્રુ. હા, તો હવે તમારે વધુ પૈસા જોતા હોય તો એટલીસ્ટ પૈસાની લાલચથી તમારો કેમેરો ઓન કરો, જે કરી શકતા હોય. ના કરી શકતા હોય તો એનું પછી હરી બોલ છે, કોઈ વાંધો નથી. આપણે ઓકે, તો હવે આપણે આ સમજીએ. તો જુઓ, ત્રણ ઇન્ફોર્મેશન સમજવાની છે. પહેલી છે કે ઇન્દ્રિયો જે છે, આપણે આગળનો જે શ્લોક આવશે 42મો શ્લોક, એમાં ભગવાન વાત કરવાના છે કે ઇન્દ્રિયોનો માલિક છે મન, મનનો માલિક છે બુદ્ધિ, અને બુદ્ધિનો માલિક છે આમ તો અહંકાર છે, પણ એને પછી આત્મા જોડે કનેક્ટ કર્યો છે બુદ્ધિને. ગઈકાલે આપણે વાંચ્યું ને કે બુદ્ધિ આત્માની સમીપ છે. હા, તો ઇન્દ્રિયો જે છે એમાં વિવેક બુદ્ધિ નથી રહેલી, અને વિવેક બુદ્ધિ મનમાં પણ નથી. વિવેક બુદ્ધિ તો બુદ્ધિમાં રહેલી છે. તો પછી એવું કેમ છે કે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનું કે છે? જો આપણી બુદ્ધિ સારી હશે તો ઇન્દ્રિયો તો ઓટોમેટિક કંટ્રોલ થઈ જશે. ના થાય એવું ના થાય. બુદ્ધિ આપણી સારી હોય તો ઇન્દ્રિયો આપણા કંટ્રોલમાં જ રહેશે ને. તો ભગવાને તો બુદ્ધિની વાત કરવી જોઈએ, ઇન્દ્રિયોની કેમ વાત કરી? કારણ કે આપણે બીજા ચેપ્ટરના 62 અને 63માં શ્લોકમાં શીખી ગયા છે. જો ભગવાન ત્યાં વાત કરી છે કે વિષય જે છે એનું જ આપણે ચિંતન કરીએ છીએ. ધ્યાયતો વિષયમ પુંસા સંગાસે તે શુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધાપી જાયતે. આ ફંડામેન્ટલ છે. કામને સમજવું હોય તમારે, કામ એટલે તમારી ભૌતિક ઈચ્છાઓને સમજવું હોય તો બીજા ચેપ્ટરનો 62મો અને 63મો શ્લોક બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આ શ્લોકને તમે સમજી ગયા તો મોટા ભાગનો કામ ઉપર તમને વિજય પ્રાપ્ત થશે. તો અહીંયા શું કે છે? ઇન્દ્રિયો જ્યારે વિષયના સંપર્કમાં આવે છે, રસમલાઈના સંપર્કમાં આવી, ત્યારે શું થાય છે? એ ઈચ્છા, જેમ આગળ કીધું ને, ચિત્તને આપે છે, ચિત્ત મનને આપે છે, અને મન પછી બુદ્ધિને આપે છે. તો એમાંથી આસક્તિ, આપણી તૃષ્ણા ઉત્પન્ન થાય છે. અને પછી જયારે તૃષ્ણા ઉત્પન્ન થાય છે ત્યારે જો મળે તો લોભ ઉત્પન્ન થાય કે હજુ ખાવું, હજુ વધુ ખાવું. જેમ પોપટભાઈ 15 સમોસા ખાઈ ગયા ને, એમાં આપણે પણ રસમલાઈની 4-5 પ્લેટો ઝાપટી જઈએ. પછી ખબર પડે કે આ નથી ખાવા જેવી, ડાયાબિટીસ છે, પણ એ વખત તો ખાઈ જઈએ. તો શું કે છે અહીંયા કે ઇન્દ્રિયોના કારણે થાય છે. હવે આપણે થોડું ડિટેલમાં સમજીએ. આ તો તમને સમજાવ્યું થોડું ડિટેલમાં કે આપણી બુદ્ધિ લકવો કેમ મારી જાય છે. જેમ પોપટભાઈને લકવો મારી ગયો ને બુદ્ધિ, એને ખબર હતી કે નતું ખાવાના સમોસા, તો હવે ખાઈ લીધા ને સમોસા. તો આ બુદ્ધિ લકવો કેમ મારી જાય છે? એનું શું કારણ છે? તો એના પાછળ 6 કારણો છે. 6 કારણો આપ્યા છે શાસ્ત્રની અંદર. તો એ શું કારણો છે? તો પહેલું કારણ છે પૂર્વ સંકલ્પ, જેને કહેવાય કે પૂર્વ નિયોજિત સીમા, પ્રી કમિટમેન્ટ ઓર એન્વાયરમેન્ટલ ડિઝાઇન આપણી. જેમ કે આ તમને હવે થોડું સમજાવવું પડશે. પૂર્વ સંકલ્પનો મતલબ શું થાય? જ્યારે બુદ્ધિ હોશમાં હોય છે, કોન્શિયસ હોય છે બુદ્ધિ, રાઈટ, ત્યારે એ ઇન્દ્રિયો અને મન વચ્ચે દિવાલ ઊભી કરે છે. કારણ કે સારી બુદ્ધિ હોય તો એ દિવાલ ઊભી કરે. સારી બુદ્ધિ કે નહીં, નથી ખાવાનું ભાઈ, નથી ખાવાનું. તમને ગઈકાલે મેં તમને મગજના બે સમજાયા હતા, ભાગ સમજાયા હતા, યાદ છે? લિમ્બિક અને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ. ડોપામાઇન મેં વાત કરી ઉત્પન્ન હતી. થાય છે અને યસ. એનાથી તો માની લો કોઈ એક વ્યક્તિ છે, રાત્રે 12 વાગે એની બુદ્ધિ લકવો મારવાનો છે. કેમ? કારણ કે નોર્મલી આપણે જયારે 12 વાગે રાતે ઊંઘવા જઈએ ને, ત્યારે શું લઈને જઈએ છીએ? ફોન લઈને જઈએ છીએ. હા, પછી આખું અંધારું કરી દઈએ, ગોલ મટોલ, બધા ઊંઘેલા હોય ને, પછી આપણો ખાલી બ્લુ લાઇટ આપણી ફોનની ચાલતી હોય. બધાની થતી જશે, આઈ એમ શ્યોર, રાઈટ? આવું થાય. હા, તો આપણે બધાને ખબર છે કે રાતે 12 વાગે મારી બુદ્ધિ બેર મારી જવાની છે, લકવો મારી જવું એટલે બેર મારી જવું, રાઈટ? ગુજરાતીમાં કહીએ ને.
આપણે બધાને ખબર છે આ રોજ થાય છે, એવું નથી એક જ રાતે થાય, રોજ થાય છે ને. રોજ. હા, તો પ્રિસંકલ્પ, જો પ્રિસંકલ્પ તમે કર્યો હોય કે ભાઈ રાત્રે 9 વાગે ને એટલે તમે ફોન એક તિજોરીમાં મૂકી દો ને ચાવી ક્યાંક સજે વજે કરી દો. હવે આ તમે ખબર છે કે રાત્રે 12 વાગે મારે ફોન જોવાની આદત છે, પણ 9 વાગ્યાથી તમે સજી જાઓ, ફોનને મૂકી દો તિજોરીમાં બંધ કરીને અને ચાવી બંધ કરીને ક્યાંક મૂકી દો. હવે શું થાય? હવે રાત્રે 12 વાગે ત્યારે તમને તમારી જે કામ, જે ભૌતિક ઈચ્છાઓ છે રીલ્સ જોવાની, જે ઇન્સ્ટાગ્રામ કે ટિકટોકની કે ફેસબુકની કે યુટ્યુબની, એ જોવાની હવે ઈચ્છા થશે, પણ એ જોઈ શકશો તમે? ના. હા, કારણ કે તમે શું કર્યું, એને પૂર્વ સંકલ્પ પહેલાથી જ નક્કી કરી દીધું કે આનો ઈલાજ કરવો પડશે ભાઈ મારે. આ પહેલો ઈલાજ કર્યો, તો આ પહેલું છે રહસ્ય નંબર 1. સમજ્યા? બીજું શું છે? આપણા જે સંસ્કાર જે છે અને જે આપણી ગુપ્ત ચેતનાનું જે સ્થાન છે, સબકોન્શિયસ સંસ્કાર, એ કામમાં આવે છે. કઈ રીતે કામ કરે છે? તો પતંજલિ યોગ સૂત્રની અંદર એક વાક્ય છે, તજઃ સંસ્કારો ન્ય સંસ્કાર પ્રતિબંધ. એનો મતલબ શું થાય કે અગાઉ જે અભ્યાસ પાડેલો છે, અગાઉનો જે સંસ્કાર, જે છાપ પાડેલી છે, એ આપણે કઈ રીતે કામ કરે છે? એઝ અ બેરિયર તરીકે કામ કરે છે. ઓટોમેટેડ, આપણે ફ્લાઇટમાં બેઠા હોય તો ફ્લાઇટની અંદર ઓટો પાયલટ હોય છે. ઓટો પાયલટ તો ખબર છે ને તમને? નથી ખબર? તમે જોયું, તમે બધા ગાડી ચલાવતા હશો, જે લોકો ગાડી ચલાવતા હશે એને ખબર હશે. તમે ગાડી ચલાવો છો અને અચાનક સામે કોઈ આવી જાય, કોઈ ગાય ભેંસ આવી જાય કે કોઈ બીજી ગાડી આવી જાય, તો એ વખતે તમારી બુદ્ધિ તરત નિર્ણય લે એ પહેલા તમારો પગ સીધો બ્રેક ઉપર જાય છે કે નથી જતો? જાય છે. તો આ કેમ જાય છે? કારણ કે પૂર્વના સંસ્કાર, આ પૂર્વ તમે આ પ્રેક્ટિસ કરેલી છે આ વસ્તુની. તમે યાદ કરો, જે ટાઈમે તમે પહેલી વખત ગાડી ચલાવી હશે, ફર્સ્ટ ટાઈમ એવર, જે પણ ટાઈમમાં કે તમે કોઈ ડ્રાઇવિંગ સ્કૂલમાં શીખવા ગયા છો, ત્યારે જે ટીચર હશે, ઇન્સ્ટ્રક્ટર, એ વારંવાર તમને સમજાવે કે જો આને એક્સિલેટર કહેવાય, આને ક્લચ કહેવાય, અને બ્રેક કહેવાય, અને એ એક્સિલેટર, ક્લચ, એક્સિલેટર ને બ્રેક છે ને, એ એની ગાડી એની સાઈડમાં જે બેઠો હોય ને એની સાઈડમાં પણ હોય, કે તમે ના બ્રેક મારો તો એ બ્રેક મારે. એવું તમે જોયેલું છે? જોયું છે. અહીંયા નથી ખબર. ઇન્ડિયામાં હું પહેલી વખત જયારે ગાડી શીખી હતી ત્યારે એ રીતનું હતું. મને ખબર, મારુતિ 800 ની અંદર એ રીતની સિસ્ટમ એને મૂકી હતી કે આપણે ભૂલી જઈએ બ્રેક મારવાનું, પણ એરો બ્રેક માર દે, કારણ કે એ પણ અહીંયા હોય છે પ્રભુજી, અહીં ડ્રાઇવિંગ અહીંયા હોય છે. શીખવાડે ને એમાં હોય છે જ. આ ટેસ્લામાં હોય છે. ના, બધામાં હોય છે. હું શીખી એમાં હતી, મારે યા હોય છે જ અહીંયા બધા એની. હા, તો આનો મતલબ શું થયો? પૂર્વ સંસ્કાર, પૂર્વ તમે પ્રેક્ટિસ કરેલી છે. તો એક સાધક તરીકે, આપણે એક ડિવોટી તરીકે, જો આપણે પૂર્વ પ્રેક્ટિસ કરી હોય કે ભાઈ અધર્મ ના કરવો, કુદ્રષ્ટિ ના કરવી, કોઈનું ધન પડ્યું હોય એને ટચ ના કરવું, જો આ પ્રેક્ટિસ પહેલા કરેલી હશે, તો જ્યારે એ સંજોગો ઉભા થશે, તમારી ઇન્દ્રિયો તમને બતાવશે, અલ્યા આ કોઈના $10,000 અહીંયા પડી ગયા છે, તો પણ તમે એને ટચ નહીં કરો, કારણ કે પૂર્વ તમે એનો અભ્યાસ કરેલો છે. પણ આપણે તો એવા અભ્યાસ કરેલા નથી. આપણે તો $10,000 શું, $100 નોટ જોઈએ, સીધી ઉપાડીને સીધી આપણી પોકેટમાં જતી હોય, તો પછી $10,000 ની તો ક્યાં વાત જ છે? એ તો કદી મળે પાછા? ના મળે. $100 ને છોડતા નથી. તો પછી તો બીજું શું છે? તમારી સબકોન્શિયસ સંસ્કાર. એટલા માટે જો વારંવાર તમને કહીએ કે ભગવદ્ ગીતામાં આવો, ચેન્ટિંગ કરો, ભક્તિ કરો, કેમ? કારણ કે આ સંસ્કાર પાડ્યા હશે ને તો આગળ જઈને કામમાં આવશે ને આવતા જન્મમાં પણ કામ આવશે. એટલા માટે ભગવાન કહે છે, ભગવાન શું કહે છે? નેહા વિક્રમો નાસ્તોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમ અપસ્ય ધર્મસ્ય ત્રાયતો મહતો ભયાત. બીજા ચેપ્ટરનો 40મો શ્લોક. કેમ એવું કહે છે? થોડી ભક્તિ, થોડું કર્યું હશે ને તો એ આગળ પણ કામમાં આવશે. એટલા માટે. સમજ્યા? રહસ્ય નંબર 2. ઓકે. ત્રીજું રહસ્ય શું છે? બાહ્ય જે આલંબન છે, કે એક્સટર્નલ પિલર્સ. એક્સટર્નલ પિલર્સ એટલે શું? એક્સટર્નલ સંઘ, હવે સાધુ સંઘ કહીએ છીએ ને એ રીતે. કઈ રીતે? જો અમુક વખતે આપણું મગજ, આપણી બુદ્ધિ બેર મારી જે કામ નથી કરતી. બાહ્ય ગુજરાતીમાં મને નથી આવડતું, ઇંગ્લિશમાં બોલું છું. એક્સટર્નલ પિલર્સ. એક્સટર્નલ એટલે બાહ્ય પિલર્સ, એ બેરિકેડ્સ.
પિલર્સ. હા, તો કેવા અમુક વખતે આપણું જયારે મગજ બંધ થઈ જાય ત્યારે આપણે કોના સંપર્કમાં જઈએ છીએ? ગુરુની સંપર્કમાં કે ભક્તોની કે શાસ્ત્રની સંપર્કમાં જઈએ છીએ, રાઈટ? કે કોઈ પવિત્ર વાતાવરણમાં જઈએ છીએ, એટલે આપણે મંદિર જઈએ છીએ. જેમ કે માની લો કોઈ વ્યક્તિ હોય એ બહુ દારૂ પીતો હોય, વ્યસની હોય દારૂ પીવાનો, રાઈટ? એને ભાઈ રાત્રે 8 વાગે એટલે દારૂ પીવા જોઈએ એટલે જોઈએ, આ એક્ઝામ્પલ છે. પણ માની લો એ વ્યક્તિ મંદિરમાં બેઠો હોય અને સત્સંગ ચાલતું હોય કે હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન ચાલતું હોય, તો મનમાં છો એને 8 વાગે એટલે વાસના ઉત્પન્ન થાય પીવાની, પણ એ બાહ્ય જે આજુબાજુનું જે વાતાવરણ છે એના કારણે એની જે ઈચ્છાઓ છે એ શમી જાય કે ના શમી જાય? સમી જાય. હા, એટલા માટે તમને કહીએ છીએ કે ભગવદ્ ગીતાના ક્લાસમાં આવો. સમજ પડે છે? તો આ ત્રીજું કારણ છે. એને કઈ રીતે ઇન્દ્રિયો આપણી કામનાઓને કઈ રીતે જીતવી જોઈએ. પછી રહસ્ય નંબર 4, અમુક વખતે ભય, બહુ મોટો ફિયર હોય ને, ઇમરજન્સી કે મોટો ફિયર લોસ, ત્યારે પણ આ જે આપણી જે કામનાઓ છે ને એ ચેન્જ થતી જતી હોય. જેમ કે આપણે બધાને ખબર છે કે આપણી કામનાઓ રજોગુણ અને તમોગુણ થી ઉત્પન્ન થાય છે, રાઈટ? હા. હવે જુઓ, માની લો કે કોઈ વ્યક્તિ છે ક્રોધ અને કામનાનો અત્યંત આવેગ આવે છે, કોઈને બહુ જ ક્રોધ આવ્યો છે કે બહુ કામના કોઈ થઈ ગઈ છે કે મારે આ વસ્તુ કરવી જ છે. હવે એની સામે કોઈ મોટો ભય આવી જાય, જેમ કે માની લો કે કોઈની સામે કોઈ વ્યક્તિ હોય, એને હોય કે મારે બહુ ગુસ્સો, કોઈ વ્યક્તિને બહુ ગુસ્સો આવ્યો એક્ઝામ્પલ, અને સામે પોલીસ આવી જાય તો ઉતરી જાય ગુસ્સો ઉતરી જાય, કારણ કે એના જોડે તો બંદૂક પડી છે ને, કંટ્રોલ આવે. હા, તો બંદૂક પડી છે ને. હા, તો આનો મતલબ શું થયો કે બુદ્ધિ લકવો મારી ગઈ છે, બુદ્ધિને ઓવરટેક ક્રોધ કરી લીધો છે. પણ જ્યારે સામે કોઈ ઇમરજન્સી ઇન્ટરપ્શન આવે છે, તો ઇમરજન્સી ઇન્ટરપ્શન આપણી લાઈફમાં કઈ રીતે આવે? જ્યારે આપણે ભક્તોના સંઘમાં રહીએ ને ત્યારે આપણે બહુ લાલસા ઉત્પન્ન થાય કે બહુ આવું થાય ને, તો ભક્તોના કોન્ટેક્ટમાં રહીએ, કોઈ એવી આપણા કોઈ એવો ફ્રેન્ડ હોય કે બેનપણી હોય જે ભક્ત હોય, તો તરત એને ફોન કરીએ, અને એ ફોન કરીએ તો આપણી જે કામના જે છે કે આપણો જે ગુસ્સો કે એ ચેન્જ થઈ જાય, કારણ કે હવે આપણે એના સંપર્કમાં, એ આપણને કોઈ એવી વાત કરે કે એવો સત્સંગ કરે કે જેનાથી આપણું એ શમી જાય. એ વસ્તુ સમજણ પડી? આ વસ્તુ. અને પાંચમું જે રહસ્ય છે એ નોર્મલી હવે આ અમુક વખતે આપણે અપ્લાય કરી શકીએ છીએ, જેમ ફિઝિકલી કોઈ ક્રિયાઓ કહીએ, પ્રાણાયામ કેવું. તમે જોયું હશે જ્યારે કોઈને બહુ ગુસ્સો આવતો હોય ને કે બહુ બધી કામના ઉત્પન્ન થાય ને, એને કહે છે ડીપ બ્રેથ કરો, શ્વાસ લો અને રોકી રાખો, અને પછી ધીમે ધીમે એને છોડો, રાઈટ? કુંભક કે રેચક શું કે છે એને, કશું કે છે એવું બધું, રાઈટ? કેમ? કારણ કે જ્યારે તમને આ બધું જો, જ્યારે તમને આ બધા જ્યારે વેગ આવે છે ને, ત્યારે જેમ ગઈકાલે મેં તમને 2 મગજ કીધા હતા ને, એટલે એમાં લિમ્બિક સિસ્ટમ જે છે, લિમ્બિક એ જે મગજનો એક ભાગ છે, લિમ્બિક, એ ડોપોમાઇન રિલીઝ કરે છે, એટલે એ તમને આવેગ અપાવે છે. પણ જ્યારે તમે આ બધું કરો છો ને, આ બધું, તો એ મગજને સિગ્નલ આપે છે કે ભાઈ મારે હવે શાંત થવાનું, કારણ કે એને હવે શ્વાસ મળતો નથી. તમે શ્વાસને રોક્યો, શ્વાસ લીધો ને એને રોકી રાખ્યો, એટલે હવે એને ઓક્સિજન મળતો નથી, મગજને ઓક્સિજન નથી મળતો, એટલે એ મગજ જે આવેગ આવ્યો છે ને એને છોડી દે છે, અને એ ઓક્સિજન વધુ પ્રાપ્ત થાય એ માટેનો પ્રયત્ન કરે છે, એટલે આવેગ શમી જાય છે ત્યાં. સમજ્યા? એટલે આવેગ એટલે કોઈ પણ હોય, આ કામનાની વાત કરી છે, કોઈ ભૌતિક ઈચ્છાઓ થઈ હોય ને એની વાત કરી છે. અને સૌથી છેલ્લો, છઠ્ઠો, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જે ભગવાન કૃષ્ણ બીજા ચેપ્ટરના 59 શ્લોકમાં કીધું છે, વિષયા વિનિવર્તન્તે નિરાહાસ્ય દેહિના રસવર્જમ રસોપસ્ય પરમ દ્વષ્ટા નિવર્તન્તે. હાયર ટેસ્ટ કઈ રીતે મળે? જ્યારે તમે ભક્તિમાં હો ત્યારે તમને ખબર પડે કે આ તો બધું, આ ભૌતિક ઈચ્છાઓ કોના માટે? આ જે મારું શરીર છે એના માટે. શરીર શાનું બનેલું છે? હાડકા, માંસ, મજ્જાથી બનેલું છે. એને મારે પંપાડવાનું છે, એને સંતોષવાની છે, ભગવાનને પ્રાપ્ત કરવાનો છે મારે તો. ભગવાનને, કારણ કે એ ઇટરનલ છે. આ પ્રકૃતિ રૂપી શરીર છે એ તો એક દિવસ પડી જ જવાનું છે. જ્યારે તમે આ ક્યારે આવે? જ્યારે સત્સંગમાં તમે આવતા હોય ત્યારે. સત્સંગ, જો નામમાં છે સત, સાચી જે વસ્તુ છે એનો સંગ કરવો.
સાચી કઈ વસ્તુ છે? ભગવાન. ભગવાન સત્ય છે, બાકી બધું મિથ્યા છે કે છે ને. તો જ્યારે એનો સંગ કરો છો તમે, ત્યારે આ બધું શમી જાય છે. આપણે આજે કામના જે છે, કામના ઉત્પન્ન તો થશે, કારણ કે કામના આટલા જન્મોથી આપણે લઈને આવ્યા છીએ. બુદ્ધિમાં પણ છે, મનમાં છે, ઇન્દ્રિયોમાં છે. પણ જ્યારે કામનાનો ઉદ્વેગ આવે છે, ત્યારે આ બધાનો આશરો લેવો જોઈએ. ભગવાનનો આશરો લઈ જવો જોઈએ. તમે જે પણ મંત્ર કરતા હોય, હરે કૃષ્ણ કરતા હોય, શ્રી કૃષ્ણ શરણમ કરતા જે કરતા હોય, કોઈ પણ એ થાય તરત બુદ્ધિને તરત જ કહેવાનું, સીધી થઈ જા ભાઈ, આડા રસ્તે ના જાય, તું સીધી થા, સીધી થા, થઈ જશે. પણ એ પ્રેક્ટિસથી થશે. સાંભળી તો તમે લીધું. જેમ કે એક્ઝામ્પલ આપણે રામાયણમાં જોયું છે ને, રામાયણની અંદર શું એક્ઝામ્પલ જોયું? માતા સીતાનું ને લક્ષ્મણ રેખાનું એક્ઝામ્પલ જોયું છે આપણે. જ્યારે શ્રીરામ ભગવાન જ્યારે જોયું સુવર્ણ હરણ જોયું માતા સીતાએ, હવે આ લીલા છે ઓફકોર્સ, એટલે અમે લીલાનો ભાવ આપણે છોડી નથી દેતા, પણ આપણને સમજવા માટે આપણે આને કઈ રીતે સમજીએ એને સમજવાની વાત કરી. તો આપણા સમજવા માટે કેવું છે, જ્યારે સીતા માતાએ આંખોથી જોયું કે ઓહ સુવર્ણ મૃગ છે, એટલે એમને એટ્રેક્શન થયું કે આને તો લેવું જોઈએ. ત્યારે શ્રીરામ ભગવાનને કહે છે, જાઓ તમે એને લેતા આવો. આપણે ખબર છે મારી છે તો, રાઈટ? ત્યારે ભગવાન એની પાછળ પડે છે, મૃગના પાછળ. હવે જુઓ, માતા સીતાને ઈચ્છા થઈ કે મારે મૃગ જોઈએ છે. હવે શું થાય છે, એમની બુદ્ધિ જે છે એ કેવી થઈ? કરપ્ટ થઈ ગઈ. એ ટાઈમમાં ફોર ટાઈમ બિંગ કરપ્ટ થઈ ગઈ છે. આવું થયું નથી કરપ્ટ, હું તમને કહું છું એ સમજવા માટે કહું છું. લીલા એની જગ્યાએ છે, એટલે આને પછી તમે અન્યથા ના લેતા. તમે કહો છો ભગવાન, આ તમે કઈ રીતે કહી શકો માતા સીતાની કરપ્ટ થઈ ગઈ? એ તો સ્વયં માતા લક્ષ્મી છે. હું એની કોઈ વાત નથી કરતો, હું ખાલી તમને સમજાવવા માટેની વાત કરું છું. એટલે એક ઉદાહરણ તરીકે. ત્યારે શું થયું? ત્યારે બુદ્ધિ કરપ્ટ થઈ ગઈ. ત્યારે ભગવાન શ્રીરામ જે મારી જતો એ બૂમો પાડતો હતો, રામ રામ રામ, લક્ષ્મણ લક્ષ્મણ. તો માતાને લાગી, ઓ ભય ઉત્પન્ન થયો કે ઓ મારા પતિને કશું થઈ ગયું છે. લક્ષ્મણજી કે તમે જાઓ, તમે એને રક્ષા માટે જાઓ. હવે લક્ષ્મણજીને ખબર કે ભાઈ મારા રામ, ભગવાન રામ મારા ભ્રાતાને કોણ એ કરી શકે? કોઈ હાનિ પહોંચાડી ના શકે. એ વારંવાર તર્ક આપે છે. રામાયણમાં છે, રામાયણમાં વાલ્મીકી રામાયણમાં બધું બતા કે છે, બધું બહુ બધા તર્ક આપે. જ્યારે માતા સીતા શું કરે છે? બીકોઝ એમની બુદ્ધિ, જેને ગુજરાતીમાં કે બેર મારી ગઈ છે, એટલે જે ભ્રાતા જે લક્ષ્મણ છે એને અનાપ શનાપ બોલવાનું ચાલુ કરે છે કે મને ખબર છે લક્ષ્મણ તું કેમ નથી જતો, કારણ કે તું આ ટાઈમનો ફાયદો ઉઠાવવા માંગે છે, તારી કુદ્રષ્ટિ મારા પર છે. આવું બધું કે છે માતા સીતા. વાલ્મીકી રામાયણમાં બધું લખેલું છે. તો જો આ કેમ બોલે છે? કારણ કે પોતાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. લક્ષ્મણ લક્ષ્મણજી છે એ લક્ષ્મણ રેખા ખેંચે છે, રાઈટ? લક્ષ્મણ રેખા ખેંચવાનો મતલબ શું છે કે પોતાની જે આપણે ભગવાનનું નામ લઈએ છીએ, જ્યારે સત્સંગમાં આપણે લઈએ છીએ ભગવાનનું નામ, તો ભગવાનનું નામ રૂપી રેખા દોરે છે કે ભાઈ તારી બુદ્ધિ આમાંથી બહાર ના જવી જોઈએ. અને છેલ્લે રાવણ સાધુનો વેશ લઈને જ્યારે આવે છે ભિક્ષા લેવા માટે, અને માતા સીતા નું જ્યારે આવેગ જોવે છે કે લક્ષ્મણ રેખા દોરેલી છે. લક્ષ્મણ રેખા એટલે કોણ? ભગવાનનું નામ, ભગવાનનો સત્સંગ. તો એ અગ્નિ સ્વમાન છે. તો આ જે રાવણ રૂપી કામ જે છે એ અંદર પ્રવેશ નથી કરી શકતો. રાવણ ટ્રાય કરે છે પ્રવેશ કરવાનો, પણ લક્ષ્મણ રેખાની અંદર પ્રવેશ નથી કરી શકતો. તો ભગવાનનું નામ એટલું પાવરફુલ છે, ભગવાનનો સત્સંગ એટલો પાવરફુલ છે કે કામ રૂપી જે આપણો વેગ ઉત્પન્ન થાય છે, એ આ ભગવાનનું જે નામ છે એને બેરિયર તરીકે યુઝ થાય છે, એ અંદર નથી આવી શકતો. એટલે આપણું મન અને બુદ્ધિ ટેમ્પરરી કરપ્ટ થઈ ગયા, પણ જયારે ભગવાનનું નામ અને સત્સંગ કરીએ ત્યારે એ પાછી રસ્તા ઉપર આવી જાય છે. આ સમજમાં આવે છે આ વસ્તુ? તો એનો આ ઉપાય છે. હવે એનામાં આપણે આવતીકાલે બીજી 2-4 સ્ટોરી લઈશું, કારણ કે જો આપણે કાલના શ્લોક માટે તમને વધુ ઇન્ફોર્મેશન આપવાની છે. તો અહીંયા આપણે શું સમજવાનું છે આ શ્લોકમાંથી? કારણ કે આપણે ટાઈમ થઈ ગયો છે, હજુ મારે આગળ તમને કહેવું હતું પણ અનફોર્ચ્યુનેટલી ટાઈમ થઈ ગયો છે. તો એનીવે આપણે કાલે ફરીથી આગળ એને કન્ટિન્યુ કરીશું. તો આ શ્લોકમાંથી આપણે શું સમજવાનું? તો ભગવાન કૃષ્ણ કહે છે, બહુ સિમ્પલ વસ્તુ છે કે કામ જે છે એ ઇન્દ્રિયોમાં તો રહેલો છે, મનમાં રહેલું છે, બુદ્ધિમાં રહેલું છે, પણ ઇન્દ્રિયોને તમારે કંટ્રોલ કરવાની છે. 4 વાગ્યાની જે ચા જે છે એ ઇન્દ્રિયોને ટેવ પાડી છે આપણે, એટલે 4 વાગ્યાની ચા મને જોઈએ. અને 4 વાગ્યાની ચા ના આપો તો માથા દુખાવા કેમ મળે છે? કારણ કે ઇન્દ્રિયો ધમાલ કરે છે ત્યાં.
ઇન્દ્રિયો કે છે હાઉ ડેર યુ, આટલા વર્ષો 40-50 વર્ષથી તે મને 4 વાગ્યાની ચા પીવડાય છે, તો હવે કેમ નથી પીવડાવતી? એટલે હેરાન કરે આપણને, આપણું મગજ ફાટી જાય એવું થાય, આપણો સ્વભાવ ચીચડીયો થઈ જાય, કોઈ બોલે તો ગાળા ગાળીને ગુસ્સો થઈ જાય. કેમ થઈ જાય છે? કારણ કે ઇન્દ્રિયો ધમાલ કરે છે. કારણ કે ઇન્દ્રિયોને આપણે જેમ કીધું ને આગળ મેં સમજાવ્યું ને કે બુદ્ધિએ મનને લગામ ઢીલી આપી છે. મન છે એ પોતાની લગામ ઢીલી કરી દે છે ઇન્દ્રિયો પર કે તારે જેમ કરવું એમ કર. ને ઇન્દ્રિયોને આપણે પાવર ઓફ અટર્ની આપી દીધી છે. તો એ પાવર ઓફ અટર્ની હવે પાછી લેવાની. ઇન્દ્રિયોને કહે ભાઈ તારું તો કોઈ બનતું જ નથી, તારો માલિક તો હું છું. એઝ આત્મા તરીકે આઈ એમ ધ માસ્ટર ઓફ ઓલ ઓફ યુ. ઇન્દ્રિયો, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર આ બધાનો માલિક તો આપણે છીએ, આત્મા. તો આપણે એને લઈ લેવાનું છે પાવર. આપણે પાવર લઈ નથી શકતા, આપણે બીવીએ છીએ કે આવું નહીં કરી તો આવું માં તો જોઈએ જ જોઈએ. દર શનિવારે રવિવારે મારે તો બહાર રેસ્ટોરન્ટમાં ખાવા જોઈએ જ જોઈએ. જે ઇન્ડિયામાં રહેતા હશે એમને બિચારાને ખબર હશે. ઇન્ડિયામાં તો શનિવાર ને રવિવારે તો ઘરમાં ખાવાનું બનતું જ નથી, લોકો બહાર જ ખાવા જાય છે, રાઈટ? તો આ ઇન્દ્રિયોને આપણે પાવર આપ્યો છે, તો પાવર પાછો લેવાનો છે. એટલા માટે ભગવાન કહે છે કે જે જ્ઞાનનો પડદો જે પડી ગયો છે આત્મા ઉપર, અને કેવી છે આ કામ કેવી છે? કામ એવી છે કે જે પાપનું પ્રતીક છે. આ પાપનું પ્રતીક ખાલી કામ છે, ભૌતિક ઈચ્છાઓ. જો એને આપણે કંટ્રોલ કરી દઈશું, એને કંટ્રોલ કરવાનો પહેલો રસ્તો શું છે? ઇન્દ્રિયોને કંટ્રોલ કરવું. આપણે નોર્મલી બધું અંદરથી કંટ્રોલ કરવાનો ટ્રાય કરીએ છીએ. જેમ એક્ઝામ્પલ કોઈને આપ્યું ને, ઇન્દુબેને જઈને સીધો ટાંકી બંધ કરો. આપણે ટાંકી બંધ કર્યા પહેલા ચકલી બંધ કરો પહેલા, પછી ટાંકી બંધ કરજો તમે. તો ચકલીને બંધ કરવાની છે, આ ઇન્દ્રિયો પર કંટ્રોલ. એટલા માટે વારંવાર ભગવાન ત્રીજા ચેપ્ટરમાં, બીજા ચેપ્ટરમાં સ્થિત પ્રજ્ઞમાં પણ જોયું કે જે ઇન્દ્રિયો પર કંટ્રોલ કરે છે એ જ સ્થિત પ્રજ્ઞ છે. જોયું આપણે, રાઈટ? સેકન્ડ ચેપ્ટરમાં આપણે ભણી ગયા, બધા અધ્યયન કરી ગયું છે. તો આ રીતે ભગવાન આપણને સમજાવે છે કે ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવાથી કામરૂપી જે શત્રુ છે એના પર વિજય મેળવી શકે છે. હવે તમારામાંથી કોઈને કોઈ ક્વેશ્ચન હોય, તમારું કોઈ રિફ્લેક્શન હોય તો તમે આપી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈને કોઈ ક્વેશ્ચન, કોઈ રિફ્લેક્શન? નથી. એટલે ઇન્દ્રિયોને કાબુમાં રાખીએ તો મન અને બુદ્ધિ ઓટોમેટિક કાબુમાં આવી જાય. મન અને બુદ્ધિ, દેખો મેં હમણાં તમને સમજાવ્યું ને, મન અને બુદ્ધિ પોતાની રીતે ક્રિયાશીલ નથી. જ્યારે ઇન્ફોર્મેશન અંદર જાય છે ત્યારે એક્ટિવ થાય છે. મન કઈ રીતે એક્ટિવ થાય છે? મનને એક્ટિવ કોણ કરે છે? મનને એક્ટિવ કરવા વાળું ચિત્ત છે, કારણ કે ચિત્તની અંદર સ્ટોરેજ પડેલો છે. ચિત્તને કોણ એક્ટિવ કરે છે? ઇન્દ્રિયો. ઇન્દ્રિયો છે ફર્સ્ટ કોન્ટેક્ટ છે. જ્યારે ઇન્દ્રિયો, કારણ કે એટલા માટે તો ભગવાન કહે છે કે ઇન્દ્રિયોમાં પણ ભૌતિક ઈચ્છાઓ રહેલી છે. નહીં તો ભગવાન કહેતા શું કામ ઇન્દ્રિયોમાં રહેલી છે? ભગવાન એવું ના કહેતા કે મનમાં કે ચિત્તમાં કે બુદ્ધિમાં રહેલી છે. મન પણ, આ ઇન્દ્રિયો પણ છે. એટલા માટે ઇન્દ્રિયો ઇન્ફોર્મેશન આપે છે ચિત્તને, ચિત્ત ઇન્ફોર્મેશન મનને આપે છે, મન એ બુદ્ધિને આપે છે, બુદ્ધિ કે હા મજા કરવાની છે, પછી બધું ચાલુ થાય છે. એટલે આમ તો શત્રુ જોવા જઈએ તો બુદ્ધિ જ છે, કારણ કે બુદ્ધિ નિર્ણય લે છે, પણ બુદ્ધિને તમે એકદમ સીધી નહીં કરી શકો. એટલા માટે ભગવાન કહે છે કે એ જે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ જે છે એને જ બંધ કરી દો. આંખ જોવાનું કાર્ય કરે છે, પણ હવે શું જોવું એ આપણા હાથમાં છે. મારે સાંભળવું છે તો મારે સત્સંગ પણ સાંભળી શકું છું, અને પિક્ચર હોલમાં જઈને પિક્ચરનો અવાજ પણ સાંભળી શકું છું. હું આંખથી પિક્ચર પણ દેખી શકું છું અને મંદિરમાં જઈને ભગવાનના દર્શન પણ કરી શકું. આંખ તો એ જ છે. આપણે આંખ જોડે શું ઉપયોગમાં લેવાનું છે? કાન જોડે શું ઉપયોગમાં લેવાનું છે? મોં છે તો મોં લારીના પાણીપુરીના ચટકારા જેને હોય એ લારીની પાણીપુરી ગંધાતા જે પેલા બટાકા હોય, જે સડી ગયેલા, એ બટાકા તમને ખવડાવે તો એ તમે હોશેથી ખાવ છો. તો એ ટેસ્ટી લાગે છે. એ તો પણ ટેસ્ટી લાગે છે તમને, રાઈટ? એ ચટકારાને બંધ કરવા માટે ઇન્દ્રિયોને તમારે બ્લોક કરી દેવાની છે. પાણીપુરી વાળો તમારા ઘરની સામે આવીને જ ઉભો રહે, આપણે ઇન્દ્રિયોને કહેવાય ભાઈ એ બાજુ જોવાનું જ નથી. નહીં પાણીપુરી એ સડેલા બટાકા વાળું ખાવાનું જ નથી. નહીં કોલેરા ટાઇફોઇડ વાળું શું કામ ખાવાનું? બહુ તમારે થતું હોય તો ઘરમાં પછી પાણીપુરી બનાવો ફ્રેશ. તમને બધા આવડતી જશે, મીના માતાજીને તો આવડતી જશે,
એ તો સુરતી છે એટલે એમ તો સારી આવડતી હશે, રાઈટ? એ તો તૈયાર મળે છે એટલે ઘેર મસાલો જ બનાવવાનો ને. જે હોય તમે જોઈ લો, પણ આ તો તમને એક્ઝામ્પલ આપું છું સમજવા માટે. બરાબર. સમજ્યા તમે? એટલે સમજ ઇન્દ્રિયો પડી. ઉપર નિગ્રહ જેને, કારણ કે ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ ઉપર નિગ્રહ થશે તો અંદરના છો ઉપર નીચે ધમાલ કરતા હશે. એને પછી આપણે બીજા રસ્તા છે વાળવા માટે, પણ આપણે ઇન્દ્રિયોને ખુલ્લી મૂકી દીધી છે. આપણે આવતીકાલે વાત કરીશું. લોકો બધા એવું કે છે કે ઘર છોડીને છોડો ઘર બહાર ચલો હરિદ્વાર, એમ ને સત્સંગ. પણ એવું ના થાય. હરિદ્વાર જાઓ તમે તો એ મનમાં જે ઈચ્છા જે છે ભોગવવાની, એ તો છે જ, જે આપણે બીજા ચેપ્ટરમાં જોઈ કે મનમાં તો ઈચ્છા રહેલી જ છે. બીજા ચેપ્ટરના 59માં શ્લોકમાં ભગવાન કહે છે જ્યાં સુધી તમને તમારો હાયર ટેસ્ટ નહીં મળે. હાયર ટેસ્ટનો મતલબ શું છે? જ્યાં સુધી તમને રિયલાઇઝ નહીં થાય કે આ બધું જે ભૌતિક ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે, એ ભૌતિક ઈચ્છાઓ મને આ સંસારમાં વારંવાર ડ્રેગ કરે, વારંવાર લાવે છે, અને આ સંસારમાં આવીને આપણને સુખ વધુ પ્રાપ્ત થાય છે કે દુઃખ વધુ પ્રાપ્ત થાય છે? છે તમારા બધાનો અનુભવ? દુઃખ વધારે થાય. દુઃખ વધુ છે ને? હા, સુખ તો જયારે આવે ત્યારે આવે છે ને, એ પણ એ તો ટેમ્પરરી. ક્ષણિક હોય છે. હા, ક્ષણિક હોય છે. યસ, દુઃખ વધુ આવે છે, રાઈટ? ને બધી તરફથી દુઃખ આવે છે. શરીરનું દુઃખ, પૈસાનું દુઃખ, બૈરી છોકરાઓનું દુઃખ, હસબન્ડનું દુઃખ, મમ્મી પપ્પાનું દુઃખ, પછી ભૌતિક, પરિવારનું શારીરિક, દુઃખ, માનસિક, ઇકોનોમિક કેટલા બધું બધા દુઃખ. ને પછી એ બધા ના હોય તો બધું જ અત્યારે આવે. મીના માતાજી કહે છે ને બહુ વરસાદ પડે છે ઇન્ડિયામાં, તો એ આદિ દૈવિક દુઃખ, ભગવાનના દેવતાઓ પણ દુઃખ આવે, એટલે દુઃખ એ દુઃખ છે. દુઃખાલય અશાશ્વત માટે 8મા ચેપ્ટરના 15મા શ્લોકમાં ભગવાન કહે છે. તો આ દુઃખનું કારણ શું છે? દુઃખનું કારણ છે આપણી ભૌતિક ઈચ્છાઓ, અને ભૌતિક ઈચ્છાઓને બંધ કરવા માટે ઇન્દ્રિયો પર કંટ્રોલ. આ ઇન્દ્રિયો કંટ્રોલ જેની થઈ જાય એને ભૌતિક ઈચ્છાઓ પછી છો ને ગમે એટલે અંદર ઊંચા નીચે થાય. અંદર મન છો કે ને, એટલે બહુ દિવસ થયા ગુલાબજામુન ખાધા નથી, પણ આપણે કહીએ મારા હું આપીશ જ નહીં તને. હું ના તો બાજુ વાળા જે આપણે ઇન્ડિયામાં તો કોના ઉપર મીઠાઈની દુકાનો છે એ બાજુ જવાની જ નથી ને, તને આપીશ જ નહીં. છો ને તારે ગમે એટલા ઊંચે નીચે થતું, તારે છો ને ગમે એટલા ગુલાબજામુન ખાવા હોય, હું નહીં આપું તને. સમજી ગયા? એટલે ઇન્દ્રિયો પર કંટ્રોલ. યસ, ઓકે. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે? હરે કૃષ્ણ. એની અધર ક્વેશ્ચન? ઉદાહરણ યાદ રાખવાનું, નળ બંધ કરવાનું પેલું. હા, નળ બંધ કરી દેવાનો. હા, બસ આ ઉદાહરણ યાદ રાખવાનું. યસ, ટાંકીને બંધ કરવા નહીં જવાનું ઇન્દુબેન, નહીં તો 2 માળ ટાંકી હશે ને ત્યાંથી બીજું ભરાઈ જશે. એટલે નળ બંધ કરી દો પેલા, પછી ટાંકીને બંધ કરજો. કરવાનું તો મેં પહેલા કીધું તું તમને. હા, પણ તમે પાછા ફસકાઈ ગયા વચ્ચે. પછી ઓકે. તમે ઘડી પૂછો તો જવાબ બદલાઈ જાય. હવે એ તો તમારો જવાબ, જે તમારે કોન્ફિડન્ટ હોવો જોઈએ ને જવાબ. એટલા માટે ઘડી પૂછે કે તમારું ચોક્કસ આન્સર શું છે. તમારું બરાબર છે કેવું. अमिताभ बच्चन નથી કહેતો लॉक किया जाए पक्का सोच लो लाइफ लाइन है आपके पास. હા, તો એવું એટલા માટે વારંવાર ચેક કરું છું કે પછી બદલાઈ પણ ગયું જો એમનું. પછી પાછું બદલાઈ ગયું. હા, એટલે એવું છે. ઓકે, તો બીજો કોઈનો કોઈ ક્વેશ્ચન નથી, રાઈટ? કોઈ રિફ્લેક્શન નથી? ગુડ. તો હવે આપણે ફરીથી આવતીકાલે મળીશું, અને આવતીકાલે આપણે 2 શ્લોક લેવાના છે, 42 અને 43. એટલે આપણું જે ત્રીજો ચેપ્ટર છે એ ત્યાં કાલે આપણે અંત આવી જશે એનો. ત્રીજો ચેપ્ટર ફિનિશ કરીશું આપણે, અને પછી આગળ આપણે ફરીથી રિવિઝન કરીશું. અને તમને બધાને અત્યારે પ્રાર્થના છે, રવિવારે દરેક ડિવોટીને મિનિમમ 1 શ્લોક તમને 3 થી 4 મિનિટ આપવામાં આવશે. તમે તમારી રીતે શ્લોકને કરો, જે શ્લોક તમને ત્રીજા ચેપ્ટરનો ગમતો હોય. ક્વેશ્ચન નહીં, હા, ક્વેશ્ચન લેશો તો આન્સર પણ જોશે. એટલે જો અર્જુનનો ક્વેશ્ચન લો તો એનો નેક્સ્ટ શ્લોક તમારે લેવો પડશે. હા, અને તમારા શ્લોક હોવા જોઈએ આગળના. આ છેલ્લા 40, 41, 42, 43 વાળા શ્લોક ના લેતા, કારણ કે એ તો ફ્રેશ છે તમારા મગજમાં. એ નહીં, આગળના લેજો. અને 3-4 મિનિટ તમને હશે, તમારે સમજાવવાનું, તમારી રીતે સમજાવવાનું, તમને જેમ યોગ્ય લાગે. કોઈ ઉદાહરણ આપો તો ઉદાહરણ આપજો. તમને શું સમજમાં આવ્યું શ્લોકમાં એ તમારે અમને સમજાવવાનું છે બધાને, બસ. રાઈટ? બધા તૈયાર કરીને રવિવારે આવવાનું છે. રવિવારે આપણે એ કરવાના છે, રાઈટ? પણ એનીવે, અત્યાર માટે ધન્યવાદ. તમે બધાએ મને તમારો મૂલ્ય ટાઈમ આપ્યો. ફરીથી આપણે મળીશું કાલે 8:30 વાગે. ત્યાં સુધી વાંછકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.
જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ઓકે, જય શ્રી જય શ્રી કૃષ્ણ. હરે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કૃષ્ણ. હરે પ્રભુજી. કૃષ્ણ. દંડવત હરે પ્રણામ. પ્રભુજી, હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. શ્યામ સુંદર પ્રભુ પ્રણામ પ્રણામ. હરે બસવ કૃષ્ણ. ભક્તોને પ્રણામ પ્રણામ. હરે હરે કૃષ્ણ. જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે જય શ્રી કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પ્રભુ. હરે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.